ओम नमः शिवाय। हर हर महादेव। हर हर महादेव। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। हम इसे कहते हैं क्लाइमिंग मेनिया। ओम नमः शिवाय। हर हर महादेव। श्रावण मासમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ। શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ। એ જ મહાશય સાથે આપણે શિવ મહાપુરાણ કથાનું વાંચન કરી રહ્યા છે। શિવ મહાપુરાણ કથામાં વિદ્વેશ્વર સંહિતામાં આજે આપણે 11મો અધ્યાયથી વાંચન કરશું। તો આપ સર્વ શિવ ભક્તોને શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરવા માટે આમંત્રણ છે અને આપ પધાર્યા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર। એક વખત આપ જ્યાં હોય ત્યાંથી પોતાની જગ્યા ઉપર એક વખત હર હર મહાદેવનો નાદ કરો અને આપણે આજની કથાને આગળ વધાવીશું। ઋષિઓ, હે સુત, કેમ લિંગની પ્રતિષ્ઠા કરવી? તેનું લક્ષણ શું? કેવા દેશ કાળમાં તે કેમ તેની પૂજા કરવી? સુત, હે ઋષિઓ, તમારા માટે હું કહું કે એકાગ્ર ચિત્તે તમે સાંભળો। અનુકૂળ શુભ વખતમાં પવિત્ર તીર્થ તથા નદીના કિનારે જ્યાં નિરંતર પૂજા થાય ત્યાં પોતાની ઈચ્છા પ્રમાણે લિંગ સ્થાપન કરવું। પૃથ્વી સંબંધી જળમય તથા ધાતુમય દ્રવ્યથી શૈશવ સત્રમાં જે લિંગ પ્રકારની વિધિ કહ્યા છે તે લક્ષણયુક્ત લિંગ કરવું તેની સ્થાપન કરનાર યથાર્થ પૂજાના ફળને પામે છે। કેમ કે સર્વ લક્ષણયુક્ત લિંગ તત્કાળ પૂજાનું ફળ આપે છે। ચરમાં સ્વલ્પ એમ અને સ્થિર હોય ત્યાં સ્થૂળ કરવું, પણ જે શિવનું લિંગનું નિર્માણ કરવું તે લક્ષણ તથા પિત્ત સહિત કરવું। મંડલાકાર, ચતુર્સ્ર, ત્રિકોણ અથવા ષષ્ટવાંગની પેઠે મધ્ય મુખવાળું લિંગ પીઠ મહાફળ આપનારું થાય છે। પ્રથમ મુચ્છિલાદિક તથા લોહાદી વડે લિંગનું નિર્માણ કરવું। એ દ્રવ્યથી લિંગ કરવું તે દ્રવ્ય આસાન પણ કરવું એ રીતે સ્થાવર વિશેષ છે। તેમ ચરમાં પણ લિંગ તથા પીઠ એક જ છે। બાણ લિંગ વિના એટલે કે તેમાં આ નિયમ છે, પ્રતિષ્ઠા કરનારને લિંગનું પ્રમાણ 12 આંગળનું ઉત્તમ કહ્યું છે। એમાંથી ઓછું હોય તો ફળ સાવલ્ય થાય છે ને અધિક હોય તેમાં કંઈ દોષ નથી। ચલિંગમાં પણ 11 આગળનું લિંગ કરવું, તેથી ન્યૂન્ય હોય તો કર્તાને અલ્પ પણ ફળ મળે ને અધિક હોય તેને દોષ નથી। પ્રતિષ્ઠા કરનારને પ્રથમ શિલ્પ શાસ્ત્ર પ્રમાણે દેવગણો સહિત મંદિર કરવું, તેમાં દર્પણ સરખા રમ્ય દ્રવ્ય અને નવરત્નો વડે ભૂષિત પ્રધાન દ્વાર વાળા મધ્ય ગૃહમાં વેદ સહિત લિંગના
સ્થાપન પ્રદેશમાં નીલ, રક્ત, વૈદયુ, શ્યામ, મરક, મુક્તા, પવાલ, ગોમેદ તથા વજ્ર એ 9 રત્નરૂપ મહુદ દ્રવ્ય નાખી સદુજાત ઇત્યાદિ 5 મંત્રોથી 5 સ્થાનમાં કર્મ પ્રમાણે લિંગની પૂજા કરી. બહુ પ્રકારે અગ્નિમાં વિશેષ હોમ કરી પરિવાર સહિત મહાદેવની પૂજા કરી આચાર્ય ગુરુની પૂજા કરી અર્થ તથા કામની બાંધવાનો સત્કાર કરી આ અર્થજનોને ગૃહ, બગીચા, વસ્ત્રાદિક અને ગર્વાદી રૂપ ઐશ્વર્ય આપવું એ રીતે સ્થાવર જંગાત્મક સર્વ જીવને પ્રયત્નથી સંતુષ્ટ કરી સર્વગુણ તથા પૂર્વ કહેલા 9 રત્નોથી ભરેલ ખાડામાં સદ્યોજાતે 5 મંત્રો ઉચ્ચાર કરી પરમ દેવનું ધ્યાન કરી શબ્દ ઘોષિત મહામંત્ર ઓમકારનો ઉચ્ચાર કરી તેમાં લિંગને સ્થાપન કરી પીઠ આસન સહિત લિંગની મૂકી વજ્રલેપથી તેને જોડવું. એ રીતે લિંગ પ્રતિષ્ઠાને પ્રકાર વડે ગર્ભમાં મૂર્તિનું સ્થાપન કરી તે પંચાક્ષરે કરવું. સાધુ પુરુષોએ પૂજેલી મૂર્તિ ઉત્સવ માટે બહાર પણ ગ્રહણ કરવી. એ રીતે લિંગ તથા મૂર્તિમાં કરેલી પૂજા શિવ પૂજા શિવ પદને આપનારી છે. વળી સ્થાવર અને જંગમ ભેદથી પણ લિંગ એ પ્રકારનું છે. તલગૃમારિક રૂપ સ્થાવર લિંગને કુમિ કુતારિક કે જંગમ લિંગ એ રીતે કહેવાય છે. માટે તરુ ગુલમાદિક રૂપ સ્થાવર લિંગને જલાદિક સિંચન કરી તેમનું વર્ધન પોષણાદિ કરવું અને તેની સર્વા માટે કુમિતિ કિતા રૂપ જંગલને જળ તથા અનાદિક વડે તેમને સંતોષ કરવો એ તેનું તર્પણ. કેમ કે સ્થાવરની સેવા જે જંગમનું તર્પણ કરવું શિવ પૂજન માને છે. સર્વપિત આસન પ્રકૃતિમય છે અને શિવલિંગ જ્ઞાનમય છે. જેમ શંકર ઉમા દેવી પોતાના ખોળામાં ધારણ કરીને બિરાજે છે તેમ આપી લિંગનું સ્થાપન કરી સદા રહે છે. એ રીતે મહાલિંગનું સ્થાપન કરી નાના પ્રકારના ઉપચારથી તેનું પૂજન કરવું. એ રીતે યથાશક્તિ નિત્ય પૂજા કરવી અને તેની ઉપર ધ્વજાદી નિર્માણ કરવું. એ રીતે લિંગનું સ્થાપન કરનારને સાક્ષાત શિવપદની પ્રાપ્તિ થાય. અથવા ચલ લિંગના 16 ઉપચારો વડે ક્રમની ન્યાય પ્રમાણે આવી રીતે પૂજા કરવી. પ્રથમ આહ્વાન આસન અર્ધ પાદના અંગમાં આચમન અભ્યંગ પૂર્વક સ્નાન વસ્ત્ર ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય નિરાજન તાંબુલ નમસ્કાર તથા વિસર્જન એ રીતે પૂજન કરવાથી પણ શિવના પદને પ્રાપ્ત થાય છે. અથવા યથાવિધિ અર્ધ્ય આદિ લઈ નૈવેદ્ય કરી યથાશક્તિ પૂજા કરવી. કેમ કે અભિષેક નૈવેદ્ય નમસ્કાર તથા તર્પણ કરનાર પણ શિવ પદને પ્રાપ્ત થાય છે. અથવા મનુષ્ય સ્થાપિત તથા લિંગ વિશે ઋષિ સ્થાપિત દેવ સ્થાપિત અને સ્વયંભૂ સ્થાપિત એવા આ ભવન લિંગનું પૂજન કરવા માટે ઉપકર સહિત પૂજો પકમ દેવાથી મનુષ્ય યથચિત ફળને પ્રાપ્ત થાય છે. તેમજ કહેલા લિંગને ક્રમે કરી પ્રદક્ષિણા તથા નમસ્કાર વડે પણ મનુષ્ય શિવના પદે પ્રાપ્ત થાય છે. વળી નિયમ વડે લિંગનું દર્શન માત્ર પણ કલ્યાણ આપનાર છે. મૂર્તિતા પિષ્ટ ગાયનું છાણ પુષ્પ ધોરીકરણ પર ગોળ નવનીત એટલે કે માખણ ભસ્મ તથા અન્ય વડે રુચિ પ્રમાણે યત્નથી લિંગ કરી તેનું અનુક્રમે યજન કરવું. તેમજ તેના કેટલા અંગુષ્ઠાદી પણ પૂજા ઈચ્છે છે. લિંગના કર્મને સર્વ ઠેકાણે ક્યારેય પણ નિષેધ નથી. સર્વ ઠેકાણે શિવ શ્રમનું યોગ્ય ફળ મળે છે. વળી લિંગનું દાન કે લિંગનું મૌલ્ય શ્રદ્ધા વડે શિવ ભક્તને આપે તે પણ શિવ પદને પ્રાપ્ત થાય. અથવા નિત્ય 10,000 પ્રણવનો જપ કરે તેને પણ પ્રાપ્ત થાય. તેમાં પણ 2 સંધ્યા વખતે 1000 પ્રણવનો જપ કરવાથી પણ શિવ પદને પ્રાપ્ત થાય. કેમ કે જપ કાલે પ્રણવ બ્રહ્મનો જપ કરવાથી મનની શુદ્ધિ થાય છે. સમાધિમાં પણ માનસ જપ કરવો અને હંમેશ બીજે સર્વ વખતે પણ બીજો કોઈ સાંભળે નહીં તે રીતે ધીમા ઉચ્ચારથી જપ કરવો. તેમાં અનેક રૂપવાળા આ જપ વિધાનને બિંદુના યુક્ત કહે છે. તેમાં નિત્ય આદરથી 10,000 જન્માક્ષરનો જપ કરવો. તેમાં પણ 2 સંધ્યા વખતે જે સહસ્ર પંચાક્ષરનો જપ કરે છે તે પણ શિવના પદને પામે છે. બ્રાહ્મણોએ બ્રહ્મયુક્ત પંચાક્ષરનો જપ કરાવવો. યથાર્થ ફળની પ્રાપ્તિ માટે ગુરુ પાસેથી દીક્ષા મુક્ત મંત્ર ગ્રહણ કરવો. તેમાં કલશ વડે નાનાધિવિધિ મંત્રની દીક્ષાને માતુકાનાશ એ સર્વ ગુરુની ગ્રહણ કરવા. તે ગુરુઓ કેવો કરવો તે નીચે પ્રમાણે છે. સત્યથી પવિત્ર આત્માવાળા જ્ઞાની ગુરુ બ્રાહ્મણને ગુરુ કરવો યોગ્ય છે. દ્વિજ નમો શિવાય આ રીતે પંચાક્ષર મંત્રને જપ કરવો ને શુદ્ર શિવાય નમઃ એ રીતે જપ કરવો. સ્ત્રીઓ પર નમઃ શિવાય આ રીતે પંચાક્ષર યથાવિધિ જપ કરવો. તેમાં બ્રાહ્મણની સ્ત્રીઓએ નમઃ શિવાય આ રીતે પંચાક્ષરનો યથાવિધિ જપ કરવો અને બ્રાહ્મણની સ્ત્રીઓએ નમઃ શિવાય આ રીતે જપ કરવો. એમ કેટલાક કહે છે કે પંચાક્ષરનો પંચકોટી જપ કરે તે સદા શિવ સમાન છે. કેમ કે 1, 2, 3 તથા 4 કોટી જપ કરવાથી પંચાક્ષરનો પંચકોટી જપ કરે તે શિવ. કેમ કે 1, 2, 3, 4 કોટી જપ કરવાથી ક્રમે કરી બ્રહ્મા વિષ્ણુ રુદ્ર અને મહેશ્વરના પદને પામે છે. મંત્રના અક્ષરોમાંથી એક અક્ષર તેનો એક લક્ષ્ય જુદો કરો અથવા જેટલા મંત્રમાં અક્ષર છે તેટલા લક્ષ્ય જપ કરવાથી
મંત્રે જપ કરવાથી પણ શિવ પદને પ્રાપ્ત થાય. જે 1000 દિવસે પણ 10 લાખ મંત્ર જપે એટલે કે નિત્ય 1000 મંત્ર જપે તથા નિત્ય બ્રાહ્મણ ભોજન કરે તેને ઇષ્ટ સિદ્ધ થાય. જે બ્રાહ્મણ પ્રાતઃકાળમાં ઉઠી નિરંતર અષ્ટોત્તર સહસ્ત્ર ગાયત્રી મંત્રો જપ કરે તે પણ ક્રમે શિવાદિ પદને પ્રાપ્ત થાય. એક દશાસર મંત્ર સૌથી નિમ્ન અને તેનાથી પણ જપવો એટલે 10,000 અને 1000 જપવો એટલે 100 વિના જપવો. તેમજ વેદનું પ્રાણાયામ પણ શિવ પદને દેનાર જાણવું. બીજા ઘણા મંત્રો તેના અક્ષર સંખ્યાથી કોટીનો જપ કરવો. ત્યાર પછી ભક્તિપૂર્વક પ્રણવનો સહસ્ત્ર જપ કરવો. એ રીતે પોતાની સંખ્યાથી કોટીનો જપ કરવો. ત્યાર પછી ભક્તિપૂર્વક પ્રણવનો સહસ્ત્ર જપ કરવો. એ રીતે પોતાની શક્તિ પ્રમાણે કરનારા ક્રમે કરી શિવના પદને પ્રાપ્ત થાય. જે નિરંતર મરણ પ્રયદ અભિષ્ટ પામે. તેમજ જે પુષ્પયુક્ત બગીચા આદિ તથા શિવના મંદિરમાં સમાજ શિવ માટે અથવા કાર્ય માટે કરે તે શિવ પદને પ્રાપ્ત થાય. તેમજ ભક્તિમાન પુરુષે કશ્યાદિ શિવ ક્ષેત્રમાં નિરંતર નિવાસ કરવો. કારણ કે તેમ નિવાસ કરવાથી અજ્ઞાની અને જ્ઞાની સર્વની આ લોકમાં ભોગ તથા પરલોકમાં મુક્તિ થાય છે. માટે સુજ્ઞ પુરુષોએ મરણ પ્રયત શિવ ક્ષેત્રમાં નિવાસ કરવો. મનુષ્યોએ પર સ્થાપિત લિંગવાળા ક્ષેત્રમાં તે લિંગની ચોતરફ 100 હાથ પૂર્ણજનક સ્થળ જાણવું. ઋષિ સ્થાપિત લિંગવાળા ક્ષેત્રથી ચોતરફ 1000 હાથ સુધી પવિત્ર સ્થળ જાણવું. તેમજ દેવ સ્થાપિત લિંગથી ચોતરફ 1000 હાથ પ્રયત પુણ્યજનક સ્થાન જાણવું. જે ક્ષેત્રમાં સ્વયંભૂ લિંગ હોય ત્યાં 1000 હાથ સુધી ચોતરફ પવિત્ર સ્થળ જાણવું. એવા પવિત્ર ક્ષેત્રમાં રહેલા વાપી કુપાદિક તથા બીજા તીર્થ વિશેષ શિવ ગંગારૂપ જાણવા. કેમ કે એવી રીતે શિવજીએ કહેલું છે કે શિવ ગંગામાં કોઈ સ્નાન દાન કે જપ કરે તે શિવરૂપ થાય. માટે મરણ પડ્યા શિવના ક્ષેત્રમાં નિવાસ કરી રહેવું. જે શિવના ક્ષેત્રમાં દાહ દશા માસ્ય પિંડીકરણ વાર્ષિક સહજ પિંડ આપે તે સર્વ પાપમાંથી મુક્ત થઈ તત્કાળ શિવને પદ પ્રાપ્ત થાય છે. 7 રાત્રિ 5 રાત્રિ 3 રાત્રિ કે 1 રાત્રિ જે શિવ ક્ષેત્રમાં વસે છે તે પણ ક્રમ કરી શિવ પદને પ્રાપ્ત થાય છે. તે પોતાના આચારને લીધે પોતાના વર્ણને યોગ્ય એવું ફળ આપે છે. ભક્તિ વડે અધમ વર્ણને છોડી ઉત્તમ ફળ પામે છે. એ રીતે ક્ષેત્રમાં રહી જે કામના કરે તે ફળ પામે છે. અને નિષ્કામપણાથી પણ સર્વ સાધન કરે તો સાક્ષાત શિવના પદને પામે છે. પાત્ર મધ્યાહન તથા સ્નાહનમાં કલાત્મક દિવસમાં પ્રાતઃકાળ નિત્ય વિધિ સંપાદક અને મધ્યાહનમાં વૈરાગ્ય સંપાદક છે. રાત્રિના મધ્યમાં રાત્રિનો સમય પૂજામાં શ્રેષ્ઠ કહેલો છે. તે કાલે કરેલી શિવ પૂજા વિશેષ કરીને અભિષ્ટ સિદ્ધિને દેનારી થાય છે. એમ જાણી સાધન કરનાર પુરુષ યથોયક્ત ફળ પામે. તેમાં પણ કલયુગમાં પણ કર્મને અંગે વિશેષ ફળ સિદ્ધિ થાય છે. ઉપર કહેલા કોઈ પણ કર્મ વડે અધિકાર વડે પાપથી બીકણ એવો સારી વૃત્તિ વાળો પુરુષ તો તે ફળને પ્રાપ્તિ થાય છે. ઋષિઓ કહે, હે સનત, હે સુત, હે યોગીવર, હે શ્રેષ્ઠ, જેમનો આશ્રય કરી સર્વ સ્ત્રીઓ તથા પુરુષો શિવને રૂપને પ્રાપ્ત થાય છે એવા પવિત્ર ક્ષેત્ર સેવાગમ સંક્ષેપથી અમને કહો. હે ઋષિઓ, ક્ષેત્ર તથા સેવાગમ શ્રદ્ધાએ કરીએ એ સર્વ સાંભળો. ઇતિ શ્રી મહાપુરાણે વિદ્યેશ્વર સંહિતામાં ગુજ્જર ભાષામાં 11મો અધ્યાય સમાપ્ત. હવે અધ્યાય 12મો. સુત, હે પુરુષ ઋષિઓ, પ્રજ્ઞા એવા મુક્તિ આપે એવા શિવ ક્ષેત્રોમાં મારાથી સાંભળો ને ત્યાર પછી લોક રક્ષા માટે સેવાગમ માર્ગ હું કહીશ. પર્વત જળ વન સહિત 50 કોટી વિસ્તરણી એવી પૃથ્વી શિવની આજ્ઞાથી લોકોને ધારણ કરી છે. તે પૃથ્વી પર સમર્થ એવા મહાદેવને તે ઠેકાણે ત્યાં રહેનાર લોકોના કલ્યાણ માટે દયા વડે ક્ષેત્ર કર્યા છે. તેમજ દેવ તથા ઋષિઓના પરિગ્રહથી બીજા દાન કેટલાક ક્ષેત્રાધિક રક્ષા માટે પોતાને મેલ ઉત્પન્ન થાય છે. માટે ક્ષેત્રમાં સદા સ્નાન દાન જપાદી કરવા તેમ કર્યા વગર મનુષ્ય રોગ દારિદ્ર્ય તથા મૂંગાપણાને પણ પ્રાપ્ત થાય છે. જે ભરતખંડના સ્વયંભૂ શંકરના સ્થાનમાં નિવાસ કરી મરણ પામે છે તે પાછો મનુષ્યપણાને પામે છે. એટલે કે પાશ્વાદિક યોનિને પ્રાપ્ત થાય નહીં. હે ભૂસુરો, ક્ષેત્રમાં કરેલું પાપ દુધ્ય થાય છે અને પુણ્ય ક્ષેત્રમાં નિવાસ કરનારે અણુ માત્રમાં પણ પાપાચરણ કરવું નહીં. અને તે હર કોઈ ઉપાયે પણ મનુષ્યએ પૂર્ણ ક્ષેત્રમાં નિવાસ કરવો. સિંધુની સમીપે ભાગીરથીના તીર્થ પર અનેક ક્ષેત્ર છે. તેમાં સરસ્વતી નદી પણ પવિત્ર થતા 7 મુખવાળી કહી છે. માટે તે નદીના તીર ઉપર વસનાર પ્રાજ્ઞ પુરુષ ક્રમે કરી બ્રહ્મપદને પ્રાપ્ત થાય છે. હિમવાન પર્વતથી ઉત્પન્ન થયેલી પવિત્ર ગંગા નદી સતમુખ વાળી છે. તેના તીર પર કાશી આદિ અનેક પવિત્ર ક્ષેત્રો છે. ત્યાં ઉત્તમ સત્યયુક્ત 10 મુખવાળો અભિષ્ટ ફળ દેનાર પવિત્ર શોભભદ્ર નામનો નંદ છે. તેમાં મકરના
અને સૂર્યના અને મકરના બૃહસ્પતિ હોય તે વખતે જે સ્નાન કરી ઉપવાસ કરે છે તે વિનાયકના પદને પામે છે. પવિત્ર એવી મહાનદી નર્મદ 24 મુખવાળી છે. તેમાં સ્નાન થતા તેના તટ પર નિવાસ કરવાથી મનુષ્ય વિષ્ણુના પદને પ્રાપ્ત થાય છે. 21 મુખવાળી મહાપવિત્ર નદી ગોદાવરી મહાવદ તથા ગોવધને નાશ કરનારી અને રુદ્ર દેનારી છે. 18 મુખવાળી સર્વ પાપને ક્ષય કરનારી કૃષ્ણવેણી નામની પવિત્ર નદી વિષ્ણુલોક દેનારી છે. 10 મુખવાળી તંત્રભુદ્રા તુંગભુદ્રા નદી બ્રહ્મલોક દેનારી છે. 9 મુખવાળી પવિત્ર સુવર્ણમુખી નામની નદી ત્યાં બ્રહ્મલોકથી ચતુર્ય એવા ઉત્પન્ન થાય છે. સરસ્વતી પંપા કન્યા અને શ્વેત નદીના તીરે નિવાસ કરવાથી મનુષ્ય ઇન્દ્રલોકને પણ પ્રાપ્ત થાય છે. સર્વ અભિષ્ટ દેનારી સહ્યાદ્રી ઉત્પન્ન થયેલી મહાપવિત્ર કાવેરી નદી મહાનદી તથા 27 મુખવાળી છે. તેના તીર સ્વર્ગ બ્રહ્મપદ વિષ્ણુપદ શિવલોક અને અભિષ્ટને દેનારા છે. જે નવમી રાણીય તથા બદ્રિકાશ્રમ મેષના ગુરુ તથા મેષના રવિ હોય ત્યારે સ્નાન થતા જપ પૂજાદિ કરે તે બ્રહ્મલોકને પ્રાપ્ત થાય. જ્યારે સિંહ તથા કર્કના રવિ હોય ત્યાં સિંધુ નદીમાં જે સ્નાન કરે તે કેદાર સ્નાન થાય. જેના જળનું પાન કરે તો તે જ્ઞાન પામે. જે માણસ સિંહના તથા સૂર્યના અને સિંહના બૃહસ્પતિ હોય ત્યારે ગોદાવરીમાં સ્નાન કરે તે શિવના લોક પામે છે. એ રીતે પૂર્વે શિવે પોતે જ કહ્યું છે. જે મનુષ્ય કન્યાના ગુરુ તથા કન્યા સૂર્યમાં હોય ત્યારે યમુના તથા શોષણ નદીમાં સ્નાન કરે છે તે આ લોક માટે મોટા ભાગે ભોગવી અંતે ધર્મના લોકને અથવા ગણપતિના લોકને પામે છે. જ્યારે તુલાના રવિ અને ગુરુ હોય ત્યારે જે માણસ કાવેરીમાં સ્નાન કરે છે તે વિષ્ણુના વચનના મહાત્મ્યથી સર્વ અભિષ્ટ થાય છે. જે માણસ વૃશ્ચિકના ગુરુ તથા વૃશ્ચિકના રવિ હોય ત્યારે નર્મદા નદીમાં સ્નાન કરે છે તે વિષ્ણુ લોક પામે છે તેમજ લોક પામે. તે રીતે બ્રહ્માએ કહ્યું છે જે માણસ મકરના ગુરુ હોય ત્યારે જાહ્નવી ગંગામાં સ્નાન કરે તે શિવલોક પામે છે અને એવા બ્રહ્માના વચન છે. તેમ બ્રહ્મા તથા વિષ્ણુના પદને પર ભોગવી અંતે જ્ઞાન પામે. જે કુંભના રવિ તથા ગુરુ હોય ત્યાં ગંગા શુદ્ધ પિંડદાન અને તિલોડ આપે છે. તે બંનેના વંશમાં કરોડો પિતૃઓનો કુળનો ઉદ્ધાર કરે છે. મીનના ગુરુ અને સૂર્ય હોય ત્યારે જે કૃષ્ણ કાવેરીમાં સ્નાન કરે તે પણ કલ્યાણ પ્રાપ્ત થાય. એ રીતે તે માણસમાં તે તીર્થ સ્નાન કરવાથી ઇન્દ્ર પદથી પ્રાપ્તિ થાય છે. માટે દાહ્યો પુરુષે ગંગા કે કાવેરીનો આશ્રય કરી નિવાસ કરવો. કેમ કે તેમ કરવાથી તે કાલે કરેલા પાપનો પણ ક્ષય પામે છે. જે રીતે કેટલાક ક્ષેત્ર રુદ્રના લોકોનો દેનારા છે તામ્રપણી તથા વેગવતી બ્રહ્મલોક રૂપે પણ ફળ દેનારી છે. તે બંને નદીના તીર પર સ્વર્ગને દેનાર કેટલાક ક્ષેત્ર છે અને તેમાં પુણ્ય દેનારા પણ ઘણા ક્ષેત્ર છે. એ સ્થાને નિવાસ કરનાર પ્રાજ્ઞ પુરુષ એવા ફળને પ્રાપ્ત થાય છે. તો પણ ક્ષેત્રમાં નિવાસ કરનારાઓએ સદાચાર સદબુદ્ધિ તથા સદા ઈશ્વરનું ધ્યાન કરીને ક્ષેત્રમાં નિવાસ કરવો. તેથી દયાળુ એવો તે પ્રાજ્ઞ પુરુષ તે ફળને યથાર્થ પામે અન્યથા પામે નહીં. કારણ પુણ્ય ક્ષેત્રમાં કરેલું પુણ્ય બહુ વૃદ્ધિ પામે તેમજ પુણ્ય ક્ષેત્રમાં કરેલું અણુ માત્ર પાપ પણ મોટું થાય. ત્યાં પુણ્ય ક્ષેત્રમાં રહી જીવન વ્યતીત કરનારા ના થયેલા પાપ પુણ્ય વડે તત્કાલ ક્ષય પામે. કેમ કે હે દ્વિજો પુણ્ય ઐશ્વર્ય આપનારું છે માટે કાયિક વાચિક તથા માનસિક પાપને પણ નાશ કરે છે. એવા પુણ્ય ક્ષેત્રમાં કરેલું માનસિક પાપ કલ્પે પણ પાછળ જનાર વજલેપે સમાન થાય છે. તે પાપ ધ્યાનથી નાશ પામે તે વિના ટળે નહીં. વાચિક પાપ ઘણો જપ કરવાથી પણ નાશ પામે તેમજ ધન માટે ખોટે રસ્તે નાખી સંપાદન કરેલું પાપ દાન કરવાથી નાશ પામે તે વિના કોટી કલ્પે પણ નાશ થાય નહીં. ક્યારેક વૃદ્ધિ પામેલા પાપથી પણ પુણ્ય પણ નાશ થાય. પુણ્ય તથા પાપોનો બીજાશ વૃદ્ધ યશ તથા ભોગાશ છે. તેમાં બીજાશ બ્રહ્મ જ્ઞાનની નાશ પામે છે. વૃદ્ધ યશ ધ્યાનથી નાશ પામે છે અને ભોગાશ ભોગથી પણ નાશ પામે છે. અન્યથા કોટી પુણ્યથી પણ નાશ. પૂજા કરવી બ્રાહ્મણોને દાન આપવા અથવા અધિક તપ કરવાથી કાર્ય કરી ભોગ મનુષ્યને સહન કરવા લાયક થાય છે. તથાપિ સુખ ઈચ્છતા પુરુષે ક્ષેત્રમાં પાપાચરણ ન થાય તે રીતે નિવાસ કરવો. ઇતિ શિવ મહાપુરાણે વિદ્વેષર સંહિતામાં ગુજ્જર ભાષામાં 12મો અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હવે આપણે વિદ્વેષર સંહિતામાં 13મો અધ્યાય નું વાંચન કરીશું. આપ સર્વ મિત્રોને મારી સાથે જોડાઈ રહેવામાં હું આમંત્રિત કરું છું. હે ઋષિઓ હે સુત, જેનાથી સુગ્ન પુરુષ આ લોકોને જીતે એવો સદાચાર જલ્દી અમને સંભળાવો. સ્વર્ગ તથા નરક આપે એવા ધર્મ અથવા અધર્મના આચાર અમને કહો. સુત, સદાચાર યુક્ત વિદ્વાન બ્રાહ્મણ કહેવાય. વેદોક્ત શ્રોત સમાજ કર્મયુક્ત વિપ્ર કહેવાય ને એ કહેલા ગુણમાંથી એક ગુણ
વાળો દ્વિજ કહેવાય. અલ્પાચાર અને અલ્પવેદ જાણનારા રાજસેવક ક્ષત્રિય કહેવાય. કંઈક આચારવાન તથા કુશી અને વાણિજ્ય કરનારને વૈશ્ય કહેવાય અને પોતાની મેરે કુશી કરનાર બ્રાહ્મણ શૂદ્ર કહેવાય. કેમ કે બ્રાહ્મણે આપતકાલે પણ નોકર દ્વારા કુશી કાર્ય કરાવવું તો પણ સ્વહસ્તે કદી કરવું નહીં એમ કહેલું છે. ઈર્ષ્યા તથા પરદ્રોહ કરનાર દ્વિજ ચાંડાલ કહેવાય. પૃથ્વીનો પાળનાર રાજા કહેવાય અને બીજો ક્ષત્રિય કહેવાય. ધનાદિક વેચનાર વૈશ્ય કહેવાય અને મણિમુક્તાદિનો વિક્રય કરનાર વણિક કહેવાય. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને સેવા કરનાર શૂદ્ર કહેવાય. કેવા કુશી ખેડ કરનાર વૃષભ શૂદ્ર કે કણબી જાણવું, બીજાઓને દસ્યુ ચોર જાણવા. હવે સર્વ મનુષ્યોએ બ્રહ્મ મુહૂર્ત અને 4 ઘડીની રાત હોય તે વખતે ઉઠી પૂર્વાભિમુખ બેસી દેવ ધર્મ અર્થ અને તેમના સાધન તથા પોતાના અવયવનું ચિંતન કરવું. તેમાં સવારમાં પણ ઉઠીને જે પૂર્વાભિમુખ બેસે છે તે આયુષને અગ્નિકોણ સામે બેસનારને, દેશને દક્ષિણ દિશા સામે બેસનારને મરણ, નૈઋત્ય કોણ સામે બેસનારને પાપ અને પશ્ચિમ દિશામાં મુખ કરી ભાગ્યને, વાયુ કોણ બેસનારને વ્યાધિને, ઉત્તરાભિક બેસનારને પુષ્ટિને અને ઈશાન કોણ બેસનારને શક્તિ પામે છે. રાત્રિના છેલ્લા પ્રહરને ઉષ્ટકાળ જાણવો તે પ્રહર અર્ધસંધિ કહેવાય. તે વખતે ઉઠીને દ્વિજોએ વિષ્ટા મૂત્રનો ત્યાગ કરવો. તે કેવી રીતે માથે વસ્ત્ર વીટી ઘરની બહાર લઈ દૂર જઈ ઉત્તરાભિમુખ બેસી અથવા તે દિશામાં પ્રતિબંધ હોય તો બીજા દિશામાં બેસી જલ અગ્નિ બ્રહ્મણ દેવી સામે ન થાય તે રીતે વામ હસ્તી લિંગને ઢાંકી દક્ષિણ હાથથી મુખને ઢાંકીને મલ ત્યાગ કરી ઉઠી પાછો તે મનને જુઓ નહીં. જલમાંથી બહાર લીધેલા જલથી શૌચ કરવું તથા દેવ વિતુ તથા ઋષિઓના તીર્થમાં ઉતર્યા વગર બીજા જલાશયમાં લીધેલા જળથી 7, 5 કે 3 વાર મૃત્તિકાને ગુદાને શુદ્ધ કરવી. લિંગ પર કંકુલાને ફળ જેટલી તે ગુદા ઉપર અર્ધાંજલિ કહેલી છે. ત્યાર પછી ઉઠી પાળ અને હસ્ત શૌચ કરી 8 કોગળા કરવા. તે પછી જલની બહાર હર કોઈ કાચથી દંત ધાવન કરી ત્યાર પછી જલદેવને નમસ્કાર કરી મંત્ર વડે સ્નાન કરવું. અશક્ય હોય તો કંઠ પર્યત અથવા કથી પર્વતના જાનું પર્યત પગ ધોઈ મંત્ર સ્નાન કરવું. ત્યાં વિદ્વાન પુરુષે તીર્થ જલની દેવાદિકનું તર્પણ કરવું. પછી ધોયેલું વસ્ત્ર ગ્રહણ કરી 5 કચ્છે કરી ધારણ કરવું અને ઉત્તરીય પર ધારણ કરવું. કેમ કે સર્વ કામ ઉત્તરીય ધારણ કરવું એમ કહેલું છે. નર્ગાધિક તીર્થ સ્થાનમાં સ્નાન વસ્ત્ર ધોવું નહીં અને પાપ વાવ કૂપ અને ગૃહાદિમાં સ્નાન કર્યા પછી શુગ્ન પુરુષે સ્નાન વસ્ત્રને શુદ્ધ કરવું. એ દ્વિજો શિલા તથા કાષ્ટના સ્થળે તથા જલમાં વસ્ત્રને શુદ્ધ કરી તે પિતૃઓની તૃપ્તિ માટે તેને નીચોવવું. ત્યાર પછી જાબાલ ઉપનિષદમાં કહેલા મંત્રો વડે ભસ્મથી ત્રિપુટ કરવું. કહેલા વિધિ કર્યા વગર જલમાં ભસ્મ નાખે તો તે નરક જાય છે. તે પછી આહિપ નિષ્ઠા એ મંત્રો પાપ શાંતિ કરવા માટે મસ્તક ઉપર પોષણ કરવું. એ મંત્રથી ભણી પગ પર પોષણ કરવું તે સિદ્ધિ પોષણ કહેવાય. હે બુદ્ધજનો, આપો હિષ્ઠા એ ઋચાઓમાં એક ચરણથી પાદ મસ્તક અને હૃદય મસ્તક હૃદય તથા પાદ હૃદય એ મંત્ર સ્નાને કયા વખતે કરવું તે કહું છું. સાધારણ અપવિત્ર વસ્તુઓ સ્પર્શ હોય ત્યારે, શરીર સ્વસ્થ ન હોય ત્યારે, રાજાઓ તથા દેશોનો ભય હોય તે વખતે તથા માર્ગે જતી વખતે કેટલે ઠેકાણે અગતિક હોવાથી મંત્ર સ્નાન કરવું. પ્રાતઃકાલે સૂર્યાનુવાક ને કારે અગનગન્યા વાકથી જલપાન કરી મધ્યમાં વળી પૂર્વની પેઠે જ માર્જન કરવું. તે દ્વિજો પ્રાતઃકાળમાં પ્રાતઃ સંધ્યામાં જપ વખતના જેવી ગાયત્રી મંત્ર ભણી ઊંચે 3 વખત આપવા. મધ્યાહન સંધ્યા વખતે 3 વખત સહિત સૂર્યને 1 વખત અર્ધ આપવો. સંધ્યાકાળ વખતે પશ્ચિમ દિશા સામે ઉભા રહી જલ લઈ પૃથ્વી પર નાખવું. પ્રાતઃકાલે અને મધ્યમ કાલે અર્ધ જલમાં અંગુલી વડે નાખવું. અંગુલીઓના છિદ્રોમાંથી લંબ એવા દિવાકરને જોઈ પ્રભાતે પોતાને પ્રદક્ષિણા કરી શુદ્ધાચમન કરવું. સાયંકાળે મુહૂર્તથી અગાઉ કરેલી સંધ્યા વૃથા થાય છે. કેમ કે તે કોઈ સંધ્યા તો વખત નથી. તે સંધ્યા યથા વખત સમયે કર્તવ્ય માટે દિવસ જતો રહે તો પણ સંધ્યા ક્રમે પ્રમાણે કરવી. નિત્ય કર્મ વિના દિવસ જાય તો સહસ્ત્ર ગાયત્રીનો મંત્રનો જપ કરવો. 10 દિવસ જાય તો લક્ષ ગાયત્રીનો જપ કરવો. માસ એક નિત્યનો લોપ થાય તો ફરીથી ઉપનયન કરવું. ઈશ ગૌરી ગૃહ વિષ્ણુ બ્રહ્મા ઇન્દ્ર તથા યમ એ દેવોનું પણ અર્થ સિદ્ધિ માટે જળથી તર્પણ કરવું. તે પછી બ્રહ્મપણમ અને કરી શુદ્ધાચમન કરવું. તીર્થની પ્રદક્ષિણા કરી સારા પેઠ એવા મઠમાં વિશે મંત્રાલય કે દેવાલયમાં અથવા તો ઘરમાં નિયમિત એક સ્થળે આસન ઉપર બેસી સ્થિર બુદ્ધિ કરી શુગ્ન પુરુષે સર્વ દેવતાઓને નમસ્કાર કરી પ્રથમ પ્રણવનો અભ્યાસ કરી પછી ગાયત્રી મંત્રનો અભ્યાસ કરવો.
જીવ બ્રહ્મનું એકેવારો પ્રણવ છે એમ જાણી પછી પ્રણવનો અભ્યાસ કરવો. ચૈત્ય લોકની સૃષ્ટિ કરતા બ્રહ્મા સ્થિતિ કરતા વિષ્ણુ તથા સહ કરતા સ્વપ્રકાશ રુદ્રની અમે અભ્યાસ કરવો. તે લોકની સૃષ્ટિ કરતા બ્રહ્મા સ્થિતિ કરતા વિષ્ણુ સહ કરતા સ્વપ્રકાશ રુદ્રની અમે ઉપાસના કરીએ છીએ એમ ધારણ કરી ભોગ તથા મોક્ષને દેનાર વેદના પૂર્વા કાંદોદિત ધર્મ ઉત્તમ કાંદોદિત જ્ઞાનમાં ઇન્દ્રિયોની વૃત્તિઓને તથા બુદ્ધિને પહેરે છે. વળી એવા અર્થનું બુદ્ધિથી ધ્યાન કરી જપ કરનારા પુરુષ નિશ્ચય બ્રહ્માને પ્રાપ્ત થાય છે. વળી બ્રાહ્મણની મૂર્તિ માટે અર્થ જ્ઞાન વિના પણ નિરંતર જપ કરવો. શ્રેષ્ઠ બ્રાહ્મણે નિરંતર પ્રાતકાળે સહસ્ત્રવાર અભ્યાસ કરવો ને ક્ષત્રિય વૈશ્યને પોતાની શક્તિ પ્રમાણે અભ્યાસ કરવો. શ્રેષ્ઠ બ્રાહ્મણે મધ્યાહન વખતે 100 વાર જાપ કરવો અને સાયંકાળે 28 સંખ્યા મંત્ર જપ કરવો. મૂળાધાર ચક્ર આદિ લઈ પરમ બ્રહ્મ પર્યત ચક્રોમાં રહેલા વિદેશ બ્રહ્મા વિષ્ણુ ઈશ જીવાત્મા અને પરમેશ્વરને બ્રહ્મ બુદ્ધિથી તે હું ઈચ્છું છું એવી ઐક્ય ભાવનાથી જપ કરવો. તે જ વિદ્યેશાદિક અને બ્રહ્મ રાધિકમાં તથા કાયાથી બાહ્ય પણ ભાવના કરવી. મહતત્વથી આરંભી જે હજારો શરીર છે તે એક એકને શરીરને એક એક જપથી અતિક્રમણ કરીને ધીરે ધીરે શિવને પરબ્રહ્મમાં જે જોડે તે જપ કહેવાય. તેમાં 108 કે 28 પણ જપવા. તેથી તે શરીરને અતિક્રમણ કરેલ એ કહેલા મંત્રનો જે નિત્ય સહસ્ત્ર જપ કરે તે બ્રહ્મપદને પામે. અષ્ટોત્તર જપ કરનાર ઇન્દ્રને પામે અને પોતાની રક્ષા માટે જે 28 જપ કરે તે બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થાય. માટે સૂર્યનું ઉપસ્થાપન કરી નિરંતર એ રીતે આચરણ કરવું. તેમાં પણ 12 લક્ષ મંત્ર જપ કરનાર પૂર્ણ બ્રાહ્મણ કહેવાય. લક્ષ ગાયત્રીની જેમ હીન હોય તેને વૈદિક કાર્યમાં જોડાવો નહીં. એ રીતે 70 વર્ષ પહેલા નિયમ પ્રમાણે વર્તું. ત્યાર પછી સંન્યાસ ગ્રહણ કરવો. સંન્યાસ ગ્રહણ કર્યા પછી તે સંન્યાસીએ પ્રતિ દિવસ પ્રાતઃકાળે 12,000 પ્રણવનો જપ કરવો. તે ન બને તો 1 માસ વીતી જાય તો 60 લક્ષ મંત્ર જપવાથી તેવા દોષથી શાંતિ થાય છે. તેથી પણ વધારે દિવસ અતિક્રમણ થાય તો ફરીથી પાછા પૈશ નામના સંન્યાસ મંત્રને ગ્રહણ કરવો. એમ કરવાથી તેના દોષની શાંતિ થાય છે. એવી રીતે પાયસિત ન કરે તો તે રીતે રૌરવ નરકને પ્રાપ્ત થાય. વળી સંન્યાસી વગરના બીજાઓને પણ તથા અર્થમાં યત્ન કરવો. તેમજ મુક્તિ કામનાવાળા બ્રાહ્મણે સદા બ્રહ્મ જ્ઞાનનો અભ્યાસ કરવો. ધર્મથી અર્થથી ભોગને ભોગથી વૈરાગ્યનો સબર થાય. એટલે ધર્મથી સંપાદન કરેલા અર્થના ભોગે વૈરાગ્ય ઉત્પન્ન થાય. અધર્મથી સંપાદન કરેલા અર્થના ભોગે ઉલટો રાગ જ ઉત્પન્ન થાય. તે ધર્મ દ્રવ્ય રૂપે તથા દેહ રૂપે એમ 2 પ્રકારનો છે. ઇત્યાદિ રૂપ ધર્મ દ્રવ્ય રૂપ છે. તેથી તે તીર્થ સ્નાનાદિક દૈહિક ધર્મ છે. તેના ધનરૂપ યાગાદિ ધર્મો પણ કરી માણસ ધન પામે. તપથી દિવ્ય રૂપ પામે. જે નિષ્કામ હોય તે શુદ્ધિ પામે ને શુદ્ધિથી જ્ઞાન પામે એવા સંશય નથી. સત્યયુગમાં પણ તપ સલાહ છે. સત્યયુગના ધ્યાનથી જ્ઞાનની સિદ્ધિ ને ત્રેતાયુગમાં તપે કરી જ્ઞાનની સિદ્ધિ. દ્વાપરમાં યજનની તે કલયુગમાં પ્રતિમાની પૂજાથી જ્ઞાનની સિદ્ધિ થાય. દ્રવ્ય દેહાત્મક સાધન ભેડે કરી જેવું પુણ્ય અથવા જેવું પાપ તેવું સુખ તેવું દુઃખ ફળ થાય. વિધિ વિનાની કુશિત હિંસા એ અધર્મ જાણવો. તે સુખ કરનારું રૂપ એ ધર્મ સમજવો. એટલે કોઈ પણ પ્રાણીને દુઃખ આપવું કે તેની હિંસા કરવી એ અધર્મ અને કોઈ પણ પ્રાણીને દુઃખ આપવું કે તેની હિંસા કરવી એ અધર્મ અને કોઈ પણ શાસ્ત્રની મર્યાદા ન છોડતા સુખ સંપાદન કરવું એ ધર્મ. અધર્મથી માણસ દુઃખ પામે, ધર્મથી સુખ પામે. તેમજ ખરાબ વૃત્તિથી દુઃખ પામે અને સારી વૃત્તિથી સુખ પામે. મોટે ભાગે તથા મોક્ષથી સિદ્ધિ માટે ધર્મનો સંગ્રહ કરવો. જે ઘણા કુટુંબવાળા માણસોનો 100 વર્ષ સુધી સારી રીતે તેનો નિર્વાહ ચાલે તેટલી જીવિકાનું દાન આપે તે બ્રહ્મલોકને પામે. તેમજ જે 1000 ચાંદયાયનને કરે તે બ્રહ્મલોકને પામે. જે ક્ષત્રિય 1000 કુટુંબની જીવિકાથી સ્થિત કરે છે તે ઇન્દ્રિય લોકને પામે. જે 10,000 કુટુંબોને જીવિત દાન આપે છે તે બ્રહ્મલોકમાં જાય. તેમાં પણ દાન આપનાર પુરુષ જે દેવતાને ઉદ્દેશીને દાન આપે છે તે દેવતાના લોકને પામે. એમ વેદને જાણનાર બ્રાહ્મણો કહે છે. જે ધન ન હોય તેને હંમેશા તપ સંપાદન કરવું. કેમ કે તીર્થ તથા તપ વડે માણસ અક્ષય એવા સુખને પ્રાપ્ત થાય છે. હવે ન્યાયથી ધન કેવી રીતે સંપાદન કરવું એ હું તમને કહું છું. સારી રીતે સાવધાન એવા બ્રાહ્મણોને કરેલા પ્રતિગ્રહથી શુદ્ધ યોજનાથી અનિધિ પ્રાણથી અતિ કલેશ ન થાય તેવી રીતે મન સંપાદન કરવું. ક્ષત્રિય પોતાના બહુબળથી પણ ધન સંપાદન કરવું. વૈશ્ય કુશી તથા કાયોના રક્ષણથી ધન સંપાદન કરવું. એ રીતે ન્યાયથી સંપાદન કરેલા ધનના દાનથી માણસ સર્વ સિદ્ધિને
જ્ઞાનને પામે. જ્ઞાનની સિદ્ધિ વડે ગુરુના અનુગ્રહથી મોક્ષની સિદ્ધિ થાય, મોક્ષથી સ્વરૂપ સિદ્ધ થાય, તેથી પરમાનંદને પ્રાપ્ત થાય. હે દ્વિજો, જે સર્વ મનુષ્યોને સત્સંગી થાય છે, ગૃહસ્થ સમયે ધન ધાન્ય તે સર્વનો દાન આપો. પોતાનું હિત ઈચ્છનાર ગૃહસ્થ વખતસર જે કઈ ફળ ધાન્ય પ્રાપ્ત થાય તે સર્વ બ્રાહ્મણોને આપવું. શુદ્ધ તથા વ્યાધિની શાંતિ માટે સદા જળ તથા અન્નનું દાન પણ ન આપવું. તેમજ ક્ષેત્ર ધાન્ય 4 પ્રકારનું રાંધેલું અન્ન તથા આ માત્ર માણસ બ્રાહ્મણોને આપવું, કેમ કે પ્રાપ્ત થાય એમાં સંશય નથી. પતિગ્રહ કરનારે પણ ગ્રહણ કરેલા દાનથી તથા તપથી પાપનું સંશોધન કરવું. તેમ ન કરે તો તે રોડવ નરકમાં પડે છે. પોતાના ધનમાંથી 3 ભાગ કરવા, એક ધર્મ માટે અને બીજો ભોગ માટે અને ત્રીજા ભાગ વ્યાજુ રાખવો. તેમજ નિત્ય નૈમિતિક રૂપ કામપ્ય ધર્મથી કરવું. સાધક એવા પુરુષે થોડા વ્યાજ ને ધનની વૃદ્ધિ કરવી અને પારકાને પીડા ન કરનાર પરિમિત એવી પવિત્ર વૃત્તિથી ભોગ કરવો. ભૂમિ કર્મથી સંપાદન કરેલા ધર્મમાંથી 10મો અંશ પાપી શુદ્ધિ માટે બ્રાહ્મણો અને દેવોનો બાકી રહેલા ધનને કરી ધર્માદિક કર્મ કરવું. એમ ન કરવો તો રોડવ નરકમાં જાય અથવા પોતે પાપ બુદ્ધિવાળો થાય. આ અપરિપક્વ એવું તો ધન નાશ પામે. વ્યાજનો વેપાર હોય તો તેમાંથી 6થો હિસ્સો વિચક્ષણ પુરુષોને દાનમાં આપી દેવો. ઉત્તમ એવા બ્રાહ્મણોએ પણ કરેલા શુદ્ધિ પતિગ્રહમાંથી ચતુર્થ થાય આપી દેવું. ઉત્તમ બ્રાહ્મણોએ અકસ્માત પ્રાપ્ત થયેલા ધનમાંથી અડધો હિસ્સો બ્રાહ્મણોને આપી દેવો. અસ્પતિગ્રહ કરેલું સર્વ ખરાબ દાન સમુદ્રમાં ફેંકી દેવું. પોતાના ભોગથી સમૃદ્ધ પામેલી માટે સમૃદ્ધિ માટે બોલાવીને બ્રાહ્મણોને દાન આપવું. યાચના કરેલું સર્વ પોતાની શક્તિ અનુસાર સદા દઈ દેવું, કેમ કે યાચના કરેલી વસ્તુ ન આપવાથી જન્માંતરે ઋણી થાય છે. વિચક્ષણ પુરુષે પારકાઓના દોષોનું પણ વર્ણન કરવું નહીં. હે બ્રહ્મન, વિશેષ કરીને તો પારકું છિદ્ર જોયું હોય તથા સાંભળ્યું હોય તો પણ કહેવું નહીં. તેમજ સુગ્ન પુરુષે કોઈ પાણીને ક્રોધ આવે એવું ભાષણ કરવું નહીં. ઐશ્વર્યની સિદ્ધિ માટે બંને સંધ્યાએ અગ્નિ કાર્ય કરવું. કદી અશક્ય હોય તો એક કાલે સૂર્ય અને અગ્નિને યથાવિધ તૃપ્ત કરવા. તંદુલ, ધાન્ય, ઘી, ફળ, ગંધ, હર્ષિસ તથા સ્થાલી પાકથી ન્યાયિક આ પ્રમાણે યથાવિધિ હોમ કરવો. હવ્યનો અભાવ હોય તો પ્રધાન હોમ માત્ર કરવો. સદા સ્થાપિત એવા અગ્નિને અજસ્ત્ર કહે છે. કેવા હોમ મંત્રનો જપ માત્ર તે સૂર્યને વંદન જ કરવું. એ રીતે આત્માથી તથા આત્માર્થી અથાર્થી પુરુષોએ યથાવિધિ કરવું. તેમજ નિરંતર બ્રહ્મ યજ્ઞમાં તત્પર, દેવ પૂજામાં પ્રીતિમાન, નિરંતર અગ્નિની પૂજામાં તત્પર, ગુરુ પૂજા પરાયણમાં તથા બ્રાહ્મણોને તૃપ્ત કરનારા એ સર્વ સ્વર્ગના ભાગી થાય છે. ઇતિ શ્રી મહાપુરાણે વિદ્વેષર સહિતામાય ગુજ્જર ભાષામાં 13મો અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. શું પુણ્ય અને શું પાપ, શું કરવાથી પાપ લાગે અને શું કરવાથી પુણ્યનું ફળ મળે તેની આપણે આ 13મા અધ્યાયમાં માહિતી મેળવી અને પોતાનું જીવનનો કર્મ સવારે ઉઠીને સાંજે સુધી કેવી રીતે નિત્યક્રમ રાખવો તેની પણ માહિતી આપણને આજે વિદ્વેષર સંહિતામાં પ્રાપ્ત થઈ. હવે મિત્રો આપણે શિવ ભક્તો આજે આપણે હવે અધ્યાય 14માં વાંચીશું. ઋષિઓ, હે બ્રહ્મો, અગ્નિ યજ્ઞ, ગુરુ પૂજા અને બ્રાહ્મણની તૃપ્તિ તમે કરી એમ અમને કહો. હે શ્રુત કહે, હે ઋષિઓ, તંદુલાદી દ્રવ્યોનો સાયંકાળે કે પ્રાતઃકાલે જે હોમ કરે તે અગ્નિ યજ્ઞ કહેવાય. તેમાં પણ બ્રહ્મચારીઓએ તો સમૃદ્ધિનો હોમ કરવો કે ગુરુ માટે સમૃદ્ધિ લઈ આવવા માટે તેમનો અગ્નિ યજ્ઞ કરવો જાણવો. હે દ્વિજો, બ્રહ્મચારીઓએ વિવાહ પર્યત 4 મહાવતાદિક વિશેષ જનાદિક અગ્નિમાં સમજી અને પોતાના સ્થાપિત અગ્નિવાળા વાનસ્પ્રસ્થી અથવા સંન્યાસીઓએ શું કરવો રમિત અને મેદ્ય અન્નનું વખતે ભોજન કરવું. એ જ હોમ ઔપનાસિકતાની કાર્યને આરંભી કુંડમાં તથા પાત્રમાં અગ્નિને સુરક્ષિત રાખવો એ જ અજશસ્ત્ર કહેવાય. રાજકૃત ઉપદ્રવથી અથવા રોગાદિશ અગ્નિને પોતાના વિશે તથા અરણી અગ્નિ ઉત્પન્ન કરવા માટે ઘાસનો લાકડાના સ્થાપિત કરવો એ સમારોપિત કહેવાય. એ દ્વિજો, સાયંકાળે અગ્નિમાં આપેલી આહુતિ સંપત્તિ આપનારી થાય છે. તે પ્રાતઃકાલે સૂર્યાહુતિ આપનારી થાય છે. દિવસે અગ્નિનો સૂર્યમાં પ્રવેશ થાય છે, તેથી પ્રાતઃકાલે સૂર્યાહુતિ કરી અને આ અગ્નિ યજ્ઞ કરવો. હવે દેવ યજ્ઞ કહું છું. ઇન્દ્રાદિક સમગ્ર દેવતાઓને ઉદ્દેશી અગ્નિમાં જે હોમ કરે છે તે દેવ યજ્ઞ કહેવાય. તેમજ 15 દિવસ કર્તવ્ય એવા સ્થાળીદાપાદિક યજ્ઞ તેમજ પૌરાણિકના પ્રતિષ્ઠિત ચૌંડાલિક પણ
દેવ યજ્ઞ જાણવું. હવે બ્રહ્મ યજ્ઞ હું કહું છું. દ્વિજય દેવતાઓની તૃપ્તિ માટે નિરંતર બ્રહ્મ યજ્ઞ કરવો, વેદનું અધ્યયન કરવું, જે એ બ્રહ્મ યજ્ઞ એમ વિશેષ કહ્યું છે. નિત્ય કર્મ સમાપ્ત થયા પછી સાયંકાળ પ્રયત્ન બ્રહ્મ યજ્ઞ કરવો, ત્યાર પછી થાય નહીં. હવે અગ્નિ વિના દેવ યજન કહું છું તે શ્રદ્ધાને આદરથી સાંભળો. સૃષ્ટિના આરંભમાં સર્વજ્ઞ કરુણાકર સંસારના વેદ અને સર્વ ઔષધના પણ ઔષધરૂપ સર્વ સમર્થ એવા મહાદેવે આરંભમાં સર્વજ્ઞ કરુણા આરોગ્યને આપે તેવો પોતાનો વાર કર્યો છે. પછી બીજો સંપત્તિ આપે તેવો પોતાની શક્તિનો વાર કર્યો છે. વ્યાધિયુક્ત ઉત્પન્ન થયેલા પુત્રાધિકોનો વ્યાધિ ટાળવા માટે ત્રીજો કુમાર વાર કલ્પ્યો છે. તે પછી આલસ્ય તથા પાપની શાંતિ માટે અને લોકોના કલ્યાણ સારું સમર્થ એવા મહાદેવે રક્ષક એવા વિષ્ણુનો ચોથો વાર કર્યો છે. ત્યાર પછી પ્રભુ એવા મહાદેવે પુષ્ટિ તથા રક્ષાના માટે આયુષ્ય કરતા તૈલોકના સૃષ્ટિ રચના પરમેશ્વર એવા બ્રહ્માના જગતના આયુષની સિદ્ધિ માટે આયુષ્કર એવો પાંચમો વાર કહ્યો છે. પ્રથમ તૈલોક્ય બુદ્ધિ માટે પુણ્ય તથા પાપ ઉત્પન્ન કર્યા છે. ત્યાર પછી પુણ્ય કરનારે ભોગ આપે છે એવો છઠ્ઠો ઇન્દ્રનો વાર કહ્યો છે. અને પાપ કરનારના મૃત્યુને હરે એવા સાતમો યમનો વાર કહ્યો છે. પછી તે સાતે વારના તારામંડળમાં રહેલા પાલકરૂપ એવા સૂર્ય ચંદ્રાદિકને સુખ દુઃખના ચક્ર એવા સ્વામી કલ્પીને કહ્યું છે કે તમારી પોતાના વારમાં પૂજા પોતપોતાના પહેલા ફળને દેનારી હશે. આરોગ્ય, સંપત્તિ, વ્યાધિ, શાંતિ, પુષ્ટિ, આયુષ્ય, ભોગ અને મૃત્યુની હાનિ એ સ્થળ પર વારના ક્રમ પ્રમાણે દેવની પ્રીતિ થાય જ છે. તેમજ બીજા દેવની પૂજાના ફળને દેનાર પણ શિવ જ છે. દેવતાઓની પ્રીતિ માટે તેમજ પૂજા 5 પ્રકારની કહી છે. તે કેવી રીતે કરવી તે દેવના મંત્રનો જપ, હોમ, દાન, તપ અને પૂજન. તે પૂજા કેટલાક સ્થાને કરવી તે તમને કહું છું તે સાંભળો. સ્થળ દિલમાં, પ્રતિમામાં, અગ્નિ અને બ્રાહ્મણના શરીરમાં 16 ઉપચારોથી તે દેવનું આરાધન કરવું. તેઓમાંથી ઉત્તરોત્તર અને વિશિષ્ટપણું છે. માટે પૂર્વનો સદભાવ હોય તો પણ ઉત્તરનું પૂજન કરવું. તેમાં નેત્ર તથા મસ્તકની રોગ અને કુષ્ઠની શાંતિ માટે સૂર્યની પૂજા કરી બ્રાહ્મણોને જમાડવા. તે પૂજા કરી 1 દિવસ, 1 માસ, 1 વર્ષ તથા 3 વર્ષ પ્રયત્ન કરવી. કેમ કરવાથી પર્વત હોય તો રોગ જરાદિક શાંતિ થાય. ઈષ્ટદેવમાં જપ, હોમાદિક, વાળાદિક ફળને આપે, તેમાં પણ રવિવારને દિવસે અધિક ફળ આપે એવી વસ્તુને દેવને નિવેદન કરવી, જેથી વિશેષ કરીને પાપની શાંતિ થાય. એ રીતે રવિવારને દિવસે દેવ તથા બ્રાહ્મણોને સંતુષ્ટ કરવાથી વિશિષ્ટ ફળ થાય છે. સોમવારના દિવસે સુગ્ન પુરુષે સંપત માટે લક્ષાદીપનું યજન કરવું અને ધૂત પક્વ અન્નથી સ્વંતિક એવા બ્રાહ્મણોને જમાડવા. તેમજ મંગળવારના દિવસે રોગની શાંતિ માટે પરિવાર સહિત કાલીનું યજન કરવું. માંસ, અડદના પદાર્થો અને મગ, તુવેરની દાળની ભોજન કરવું. તેમજ બુધવારે દિવસે બધું પુરુષે દીર્ઘયુક્ત અન્નની વિષ્ણુનું યજન કરવું. કારણ કે તેમ કરવાથી પુત્ર, મિત્ર અને કાલાત્ર દીકની સર્વત્ર પુષ્ટિ થાય. તેમજ ગુરુવારના દિવસે આયુષ્યની કામના વાળા શુગ્ન પુરુષે પુષ્ટિ સિદ્ધને વાસ્તે ઉપાવિત વસ્ત્ર, ક્ષીણ અને આજે કરી બ્રહ્માદિ દેવતાઓનું યજન કરવું. મુર્ગુવારને દિવસે સાવધાન થયેલા શુગ્ન પુરુષે ભોગ માટે ઇન્દ્રાદિક દેવનું યજન કરવું. તેમજ તે દિવસે બ્રાહ્મણોને તૃપ્તિ અર્થે 6 રસયુક્ત એવા અન્નનું દાન આપવું. તેમજ સ્ત્રીઓની તૃપ્તિ માટે શુભ એવા વસ્ત્રાદિકનું પણ દાન આપવું. આ અપમૃત્યુ હરનાર એવા મંગળવારને દિવસે શુગ્ન પુરુષે રુદ્રાદિક દેવનું યજન કરવું. તિલ, હોમ, દાન અને તિલામથી બ્રાહ્મણોને જમાડવા. એ રીતે કહેલા દેવતાઓનું યજન કરવાથી પણ આરોગ્યાધિક ફળ પ્રાપ્ત થાય છે. એ રીતે દેવતાઓનું નિત્ય પૂજન કરવાથી અને વિશેષ યજન કરવાથી પણ સ્નાન, દાન, જપ તથા હોમ, બ્રાહ્મણ ભોજન તેમજ તિથિ નક્ષત્રમાં દેવાની દીકનું પૂજનને રવિવારે કરેલા રવિ આદિ દેવના પૂજન કરવાથી સર્વ પૂજન કરનારાઓને તે દેવરૂપે સર્વજ્ઞ જેવા જગદીશ્વર મહાદેવના દેશ કાળને અનુસાર, પત્રાનુસાર, દ્રવ્ય અનુસાર અને લોકાનુસાર તત્પરતમ ક્રમથી આરોગ્યાદિક ફળ આપે છે. તેમાં મંગળ કર્મના આરંભે ને અશુભ કર્મને અંતે તથા જન્મના નક્ષત્રના ગૃહસ્થ સ્વામી પુરુષે પણ ઘરમાં આરોગ્યાદિક સમૃદ્ધિ માટે અત્યાધિક ગ્રહોનું યજન કરો. કારણ કે દેવતાઓનું યજન સર્વ અભિષ્ટ ફળ દેવાવાળું છે. તેમાં બ્રાહ્મણોને સમત્રક યજન કરવું અને બીજાઓને તાંત્રિક કરવું. સાતે વારને દિવસે શુભ ફળને ઈચ્છતા મનુષ્યોએ શક્તિ અનુસાર સર્વદા યજન કરવું અને દરિદ્ર તપથી દેવતાઓનું યજન કરવું ને ધનવાનને ધનથી યજન કરવું, જેનાથી પાછો પણ પૃથ્વી પર ઉત્પન્ન થઈ વિવિધ પ્રકારના ભાગોને ભોગવે. માટે શ્રદ્ધાથી એવી રીતના ધર્માંતરણ કરવા. ધનવાન પુરુષોએ સદા ભોગની પ્રાપ્તિ માટે વૃક્ષાદિકની છાયા, જલાશય, વેદ પાઠક સારા તથા બહુ
ધર્મબોધક પુસ્તિકાઓનો સંગ્રહ એ સર્વે કરવું એમ કરનારને કાર્ય કરી પુણ્યના ફળની આજ્ઞાની સિદ્ધ થાય છે. હે દ્વિજો, જે મનુષ્ય અધ્યાયને શ્રવણ કરે, પાઠ કરે, એ અધ્યાયના શ્રવણનો જપ કરે છે, એટલે કે શ્રવણ કરાવે, તે પણ દેવ યજ્ઞના ફળને પામે છે. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ, હર હર મહાદેવ. અઠવાડિયાના જુદા જુદા વારોમાં કયા કયા કામો કરવાથી, કયા કયા ઈશ્વરને પૂજન કરવાથી શિવ આપણને કયા કયા ફળ આપે છે, તેની આપણે આજે કથા સાંભળી. ઇતિ શ્રી મહાપુરાણે શ્રી વિદ્યેશ્વર સંહિતામાય ગુજ્જર ભાષામાય ચતુર્થ એટલે 14મો અધ્યાય સમાપ્ત. અધ્યાય 15મો. ઋષિઓ, હે શુદ્ધ સર્વાર્થ વિતક્રમ કરી દેશાદિક કહો. શુદ્ધ દેવ યજ્ઞાદિ કર્મમાં શુદ્ધ યથોયક્ત ફળ દેવા વાળું થાય છે. તેથી 10 ગણું પોષ્ટ ગોદરો, તેથી 10 ગણું જલતી, તેથી 10 ગણું બિલ્વ તુલસી તથા અસ્વસ્થ મૂળ, તેથી 10 ગણું તીર્થ, તેથી 10 ગણું નદીનું તીર, તેથી 10 ગણું સપ્તગંગા, ગંગા, ગોદાવરી, કાવેરી, તામ્રપર્ણી, સિંધુ અથવા સરયુ અથવા રેવા એ 7 ગંગા કહેલી છે. નદીનું તીર, તેથી 10 ગણું સમુદ્ર તીર, તે પર્વતનું અગ્ર, તેથી 10 ગણું ફળ દેનારું છે. તે સર્વથી અધિક જ્યાં પોતાના મનને રૂચે છે તે જાણવું. સત્યયુગમાં યજ્ઞાદિક કર્મનું કહ્યા પ્રમાણે તે પરિપૂર્ણ જાણવું. ત્રેતાયુગમાં પોણું ફળ જાણવું, દ્વાપરમાં અર્ધ અને કલયુગમાં ચતુર્થાંશ ફળ જાણવું. કેટલો કલયુગ ગયા પછી તે પણ શૂન્ય જાણવું. હે સુગ્ન, પુરુષો શુદ્ધ બુદ્ધિ વાળાને પવિત્ર દિવસ કહ્યા પ્રમાણે ફળ આપે. દિવસે રવિ સંક્રમણ હોય તે દિવસે 10 ગણા ફળ આપે. તુલા તથા મેષમાં કાંતિમાં કરેલું હોય તેથી 10 ગણું ગુણિત ફળ આપે. કર્કમાં કરેલું કર્મ તેની 10 ગણા ફળને આપે તથા મકર સંક્રાંતિમાં કરેલું પુણ્ય તેથી 10 ગુણિત ફળને આપે. ચંદ્રગ્રહણમાં કરેલું કર્મ તેથી 10 ગુણિત ફળ આપે. તે સૂર્યગ્રહણમાં કરેલું કર્મ પરિપૂર્ણ ફળ આપે. જગત રૂપ એવા સૂર્યને અહરૂપ વિષયના સંબંધથી સૂર્યગ્રહણ અને રોગ પામવા વાળું થાય છે. માટે તેના વિષની શાંતિ માટે સ્નાન, દાન અને જપ કરવો. વિષની શાંતિ માટે તે કાલને પુણ્યપદ કહ્યો છે. જન્મ, નક્ષત્ર તથા વૃતાંત કાર્યને સૂર્યગ્રહણ સરખો જાણવો. સદપુરુષોના સમાગમ કાળને કરોડો સૂર્યના ગ્રહણ સમાન જાણવો. તપોનિષ્ઠ, જ્ઞાનનિષ્ઠ યોગીઓ તથા યતિઓના પાપક્ષયનું કારણ હોવાથી પૂજાના પાત્ર જાણવા. આ 24 લક્ષ ગાયત્રી જપ મુક્ત બ્રાહ્મણના પાત્ર જાણવો, કેમ કે તેને આપવાથી સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થાય. નરકમાં પડવાથી રક્ષા માટે એ પાત્ર કહેવાય એમ શાસ્ત્રમાં કહેલું છે. દાન કરનારનું પાત્રથી રક્ષણ કરે છે તે પાત્ર કહેવાય છે. ગાયત્રી પોતાને ગાનારને એટલે કે જપ કરનારને નરકથી રક્ષણ કરે છે, તે માટે ગાયત્રીનું એવું નામ કહેવાય છે. લોકમાં જેમ ધનહીન પુરુષ પારકાને ધન આપે નહીં, તે લોકમાં પણ જે ધનવાન હોય તે પારકાને ધન આપે. તેમજ જે તે પોતે પવિત્ર બુદ્ધિવાળો હોય તે જ બીજા પુરુષોને પણ રક્ષણ કરવા યોગ્ય થાય. ગાયત્રીના જપથી જે શુદ્ધ થાય હોય તે જ શુદ્ધ બ્રાહ્મણ કહેવાય. જે દાન, જપ, હોમ, પૂજા સર્વ કર્મ દાન તથા રક્ષણ કરવા માટે પણ પાત્ર બ્રાહ્મણ જ યોગ્ય છે. અન્નના સુધી એવા નારી નરાત્મક જે કોઈ હોય તે પણ પાત્ર છે. માટે વખતસર શ્રેષ્ઠ બ્રાહ્મણોને બોલાવી તેને ધન આપવું, મધુર વાણીથી સત્કાર કરવો અને બીજાઓને પણ તે માટે સાદો બોધ આપવો. કેમ કે તેમ કરવાથી અભિષ્ટ એવા ફળની પ્રાપ્તિ થાય છે. તેમાં પણ તેના મનની ઈચ્છા જાણી ઈચ્છાવાળાને દાન આપવાથી સંપૂર્ણ ફળ મળે છે. ને યાચના કર્યા પછી આપેલું અર્ધ ફળ આપે છે. જે પોતાના સેવકને આપે તેનું ચતુર્થાંશ ફળ મળે છે. તપ થતા શાસ્ત્રથી હીન એવા જાતિ માત્ર દિનવૃત્તિ વાળા બ્રાહ્મણને ધન આપવાથી ભૂલોકમાં 10 વર્ષ ભોગવે છે. વેદયુક્ત બ્રાહ્મણને ધન આપવાથી સ્વર્ગમાં દેવતાઓના 10 વર્ષ સુધી ભોગ મળે છે. ગાયત્રી જપયુક્ત બ્રાહ્મણને ધન આપવાથી સત્યલોકમાં પણ બ્રહ્માંસના 10 વર્ષ સુધી ભોગ પ્રાપ્ત થાય છે. વિષ્ણુ ભક્ત એવા બ્રાહ્મણને ધન દેવાથી વૈકુંઠમાંથી પ્રાપ્ત થાય છે. તેમજ શિવ ભક્ત બ્રાહ્મણને ધન દેવાથી કૈલાસની પ્રાપ્તિ થાય છે. માટે સર્વ મનુષ્યોએ તે લોકના ભોગ ભોગવવા માટે દાન કરવા. જે પુરુષો રવિવારે દિવસે બ્રાહ્મણને દશાંશ અન્ન આપે છે તે બીજા જન્મે 10 વર્ષ પર્યંત આરોગ્ય પામે. તે 10 અંગે કર્યા તે હું સાંભળું, તમે સાંભળો. ધર્મ માન્ય આહ્વાન, અભ્યંગ, પાદ સેવન, વસ્ત્ર, અંગાદિ અને ચર્યન, દૂધના માલપુવા આદિ લઈ સુંદર અન્ન અને વ્યંજન, દક્ષિણ સહિત તાંબુલ, નમસ્કાર અને અનુગમન એ દશાંશ અન્નદાન જાણવું. જે રવિવારે ને દિવસે 10 બ્રાહ્મણોને દશાંશ અન્ન આપે તે 100 વર્ષ પર્યંત આરોગ્ય પામે. તેમજ સંવરાધિક વારમાં અન્ન દાન કરે તે વારને
યોગ્ય ફળ પામે. ભૂલોકને પણ પરલોકમાં જાણવું. જે પુરુષ 7 વાર 10 બ્રાહ્મણને દશાંગ અન્ન આપે તો તે 100 વર્ષ સુધી આરોગ્યાદિ પામે. તેમજ જે રવિવારના દિવસે 1000 બ્રાહ્મણોને જે દશાંગ અન્ન આપે તે 10,000 વર્ષ શિવલોકના આરોગ્ય પામે. એ જ રીતે સમાધિક વાર માટે પણ વિદ્વાન પુરુષોને જાણવું. જે પુરુષ રવિવારના દિવસે ગાયત્રી જપથી પવિત્ર એવા 1000 બ્રાહ્મણને અન્ન આપે તે સત્યલોકમાં પણ આરોગ્ય પામે. તેમજ રવિવારને દિવસે 10,000 બ્રાહ્મણને અન્ન આપે તે વિષ્ણુલોક પામે. તે જ રીતે જે રવિવારના દિવસે લક્ષ બ્રાહ્મણને અન્ન આપે તે રુદ્રલોક પામે. વિદ્યાની કામના વાળા પુરુષોએ બ્રહ્મ બુદ્ધિથી બાળકોને દશાંગ અન્ન આપવું. પુત્રની કામના વાળા પુરુષોએ યુવાન પુરુષોને વિષ્ણુ દેવું. તે જ રીતે બુદ્ધિની કામના વાળા ઉત્તમ પુરુષોએ કન્યાઓને સરસ્વતી બુદ્ધિ કરી દશાંશ અન્ન આપવું. કર્ણ ભેર કરવા અને ડુંડા કરસલા એવા એ સિદ્ધ થતા ઉચ્ચ વૃત્તિથી સંપાદન કરેલું અથવા ગુરુ દક્ષિણામાંથી સંપાદન કરેલું દ્રવ્ય શુદ્ધ દ્રવ્ય કહેવાય. ને પરિપૂર્ણ ફળ આપે. ઉત્તમ પ્રતિગૃહથી મેળવેલું પણ ધન મધ્યમ કહેવાય. કુશીના તથા વાણિજ્યથી મેળવેલ દ્રવ્ય અધમ કહેવાય. ક્ષત્રિયોનું શૌર્યથી સંપાદન કરેલું દ્રવ્ય ઉત્તમ કહેવાય. વૈશ્યનું વાણિજ્યથી સંપાદન કરેલું ધન ઉત્તમ ને શૂદ્રોનું સેવાજન્ય ધન ઉત્તમ જાણવું. ધનમાંથી સ્ત્રીઓનું પિતા તથા સ્વામી પાસેથી મળેલું દ્રવ્ય ઉત્તમ જાણવું. ગાય આદિ દાન ચૈતાદિક માસમાં ક્રમથી આપવા કે તેમાં કોઈ પુણ્યકાળમાં તે સર્વ એકતા હત કરી ઇષ્ટ સમુદ્ર માટે આપવા. ગાય પૃથ્વી તિલ હિરણ્ય ઘી વસ્ત્ર ધાન્ય ગુડ રોપ્ય લવણ કોળું તથા કન્યા દ્વાદશ દાન આપવા. તેમાં ગોદાનથી આપેલું તથા દ્રવ્ય તથા ઉપકારી ગોમ્ય વડે ધન ધાન્યાદિક આશ્રિત એવા પાપનું નિવારણ થાય. ધન્યાદિક પાપનું ગાયના મૂત્રથી નિવારણ થાય. તેમજ કાયક વાચિક અને માનસિક રૂપ તેવી પાપથી ક્ષીણ દહીં તથા ઘીથી નિવૃત્ત થાય. પાછી કાર્ય કરી તેની પુષ્ટિ પણ થાય. હે દ્વિજો, પૃથ્વી દાનમાં આ લોક તથા પરલોકમાં પ્રતિષ્ઠા આપે છે. તિલનું દાન બળ આપનાર તથા મૃત્યુનો જય કરાવે છે. સુવર્ણ દાન જઠરાગ્નિને વધારનાર તથા વીર્ય આપનારું છે. ઘીનું દાન દ્રષ્ટિ કરનાર છે ને વસ્ત્ર દાન આયુષ્યને વધારનાર છે એમ કહ્યું છે. ધાન્યનું દાન અન્નની સમૃદ્ધિ માટે છે. તેમજ ગુડનું દાન મધુર ફળ આપે છે. રૌપ્યનું દાન વીર્યની બુદ્ધિ કરનાર છે. લવણનું દાન 6 પ્રકારના રસ આપનારું છે. હે દ્વિજો, કોળાનું દાન પુષ્ટિ દેનાર સર્વ સમૃદ્ધિ આપનાર છે તથા આ લોકને પરલોકમાં સર્વ ભાગ દેનારું છે. કન્યાનું દાન જીવન પર્યંત ભોગ આપનારું છે. તેમજ ફણસ આમ્ર અને કોટ કંડલી આદિ લઈ ઔષધિના ફળ ગુચ્છાવાળામાં ફળ અડદ મગ ફળ સાનાદિક ફળ મરી આદિ ઇત્યાદિમાં શોકમાં નાખવાનો મસાલો ને જે ઋતુમાં જે ફળ સિદ્ધ થાય તે પણ વિદ્વાન પુરુષે બ્રાહ્મણોને આપવા. તેમજ શ્રોત્રાદિક ઇન્દ્રિયોને તૃપ્તિ માટે તેવું મધુર ભાષણ સદા વિદ્વાન પુરુષોએ દેવું. એ રીતે તે ઇન્દ્રિયોને તૃપ્તિ તેના પદાર્થો સદા આપવા. વેદ તથા શાસ્ત્ર ભણી ગુરુના મુખથી કે પોતાની મેળે જે ભણે તે કર્મનું ફળ મળે એવી બુદ્ધિને અશક્તિપણું કહેવાય. બંધુ તથા રાજ્યભયથી જે બુદ્ધિ તથા સહજ થાય તેને ગૌણ કહેવાય. દરિદ્ર હોય તેમને સર્વ દ્રવ્યનો અભાવ હોવાથી વાણી તથા કર્મ કરી યજન કરવું. મંત્ર તથા સંતોદિકથી જપ એ વાચિક યજન કહેવાય. તીર્થયાત્રા તથા વ્રતાદિક કાયમી યજન કહેવાય. હર કોઈ ઉપાય કરવું ઓછું વધતું. દેવતા પણ બુદ્ધિથી જે થાય તે ભોગ આપે. મનુષ્યોએ તપસ્યા તથા દાન એ બંને સદા કરવા. તેમજ શોભિત એવા ગૃહાદિક આપવા. દેવતાઓની તૃપ્તિ માટે જે કંઈ અતિશય કરાય તે સર્વ ભોગ આપે. તેમ કરવાથી સુગ્ન પુરુષ આ લોક તથા પરલોકમાં ઉત્તમ ધર્મ તથા સદા ભોગ પામે. ઈશ્વરાયણ પણ બુદ્ધિ કર્મ કરનાર મોક્ષરૂપી ફળ પામે. જે મનુષ્ય આ અધ્યાયનો પાઠ કરે તે સદા સાંભળે તેને ધર્મ બુદ્ધિ અને યજ્ઞ જ્ઞાન સિદ્ધિ થાય છે. ઇતિ શ્રી મહાપુરાણે વિદ્વેશ્વર સંહિતામાય ગુજ્જર ભાષામાં સાધ્ય સાધન ખંડો નામ અધ્યાય સમાપ્ત. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. વિવિધ પ્રકારના દાનો આપવાથી શું પુણ્ય પ્રાપ્ત થાય અને મનુષ્યએ શા માટે દાન કરવું જોઈએ એ આપણને અહીંયા શિવ મહાપુરાણ કથામાં અહીંયા આજે આપણે શ્રવણ કર્યું. હવે આપણે અધ્યાય 16 તરફ આગળ વધીશું. 16મા અધ્યાયમાં આગળ વધીએ તે પહેલા એક વખત આપ પોતાની જગ્યા ઉપરથી હર હર મહાદેવનો નાદ કરો. સર્વ બધા પોતાના 2 હાથ ઊંચા કરી ભગવાન શિવની કૃપાને પામવા માટે હર હર મહાદેવનો આપણે હર હર મહાદેવનો નાદ કરીશું અને ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરીશું. શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ.
શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ, એ જ મહા આશ્રયથી આપણે આ શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરી રહ્યા છે. હે ઋષિઓ કહે, હે સતમ, જે પૂજા વિધાનથી સર્વ અભિષ્ટ થાય એવું પાર્થિવ પ્રતિમાની પૂજાનું વિધાન અમને કહો. સુત કહે, હે ઋષિઓ, તમે અત્યંત સારું પૂછ્યું, માટે સદા શરૂઆતમાં તત્કાલ દુઃખને સમન કરનારું એવું તમને હું કહું છું તે સાંભળો. હે દ્વિજો, અપમૃત્યુ હરનાર, કાળ તથા મૃત્યુનો નાશ કરનાર, તત્કાલ કલત્ર પુત્રાદિ તથા ધન્યને ધાન્યને આપનાર, જેથી ભોજ્ય એવા અનાદિક તથા વસ્ત્રાદિક સર્વ પ્રાપ્ત થાય એવું હું કહું છું તે સાંભળો. મૂર્તિદાદિક પ્રતિમાની પૂજા પૃથ્વી વિશે અભિષ્ટ ભરનારી, ફળ દેનારી છે. તે પૂજામાં કરવામાં પુરુષો તથા સ્ત્રીઓને પણ અધિકારી નદી, તળાવ, કુવાના જળની અંદરથી મૃત્તિકા લઈ આવવી, પછી તેને શોધી સુગંધિત દ્રવ્યમાં ચૂર્ણ મિશ્રણ કરી દૂધનો સંસ્કાર કરી હાથથી પ્રતિમા કરવી, અંગ તથા પ્રત્યંગ વાળા આયુધો સહિત પદ્માસનમાં બેઠેલી પ્રતિમા આદરથી કરી તેની પૂજા કરવી. વિઘ્નેશ, આદિત્ય, વિષ્ણુ, અંબા અને શિવની એ શિવલિંગની સદા દ્વિજજનોએ પૂજા કરી તે ફળની સિદ્ધિ વાસ્તે 16 ઉપચારોની પૂજા કરવી. પુષ્પોની પોષણ કરવું, તે સમર્થક અભિષેક કરવો, સાલ નંદી કુંડવના પ્રમાણની નૈવેદ્ય કરવું, મનુષ્ય સ્થાપિતને પ્રશસ્ત જેલ નૈવેદ્ય કરવું, દેવ સ્થાપિતને 3 પ્રશસ્ત નૈવેદ્ય કરવું, સ્વયંભૂએ 5 પ્રશસ્ત નૈવેદ્ય કરવું. એમ કરવાથી પરિપૂર્ણ ફળ પામે છે. 6 પ્રશસ્ત પરિમિત નૈવેદ્ય કરે તો અધિક ફળ પામે. સહસ્ત્ર પ્રશ્નનું નૈવેદ્ય કરી દ્વિજ સત્યલોકને પામે. હવે પશ્ચાદિકનું પ્રમાણ કહું છું તે સાંભળો. 12 અંગુલોમાં વિસ્તૃત, 25 અંગુલ દીર્ઘ ને 15 અંગુલ ઊંચું લો તથા કાચનું માત્ર શિવ કહેવાય છે. તેનો 8મો ભાગ પ્રશસ્ત એ રીતે કહેવાય અને તેનો ચતુર્થાંશ ઉદવ કહેવાય. 10 પ્રશસ્ત, શસ્ત્ર પ્રશસ્ત તથા સહસ્ત્ર પ્રશસ્તને તેમજ જલ, તેલ તથા ઘનના પણ યથાયોગ્ય પ્રમાણથી માનુષ્ય, આર્ષ તથા સ્વયંભૂની મહાપૂજા કહેવાય. હવે સ્નાનાદિક ઉપરના 6 ફળ કહું છું તે સાંભળો. અભિષેકથી આત્મશુદ્ધિ થાય, ધ્રમથી પુણ્યની પ્રાપ્તિ થાય, નૈવેદ્યથી આયુષ્ય તથા તૃપ્તિ થાય, ધૂપ કરવાથી અર્થની પ્રાપ્તિ થાય, દીપની જ્ઞાન મળે અને તાંબુલ અર્પણ કરવાથી ભોગની પ્રાપ્તિ થાય. માટે સ્નાનાદિક 6 ઉપચાર યત્ન કરીને પણ કરવા. નમસ્કાર તથા જપ એ બહુ પણ સર્વ અભિષ્ટને દેનારા છે. માટે ભોગ અથવા મોક્ષને ઈચ્છનારા પુરુષોએ પૂજાને અંતે સદા કરવા પ્રથમ મનથી પૂજા કરી તે ઉપચાર કરવા. કેમ તે દેવતાઓની પૂજાથી માણસને પ્રથમ મનથી પૂજા કરી પછી તે ઉપચાર કરવા. કેમ કે દેવતાઓની પૂજા માણસને તે લોકને પ્રાપ્ત થાય અને તેના અવાંતર લોકમાં યથેષ્ટ ભોગ્યને પ્રાપ્ત થાય છે. હે દ્વિજો, વળી વિશેષ કહું છું તે શ્રદ્ધાથી સાંભળો. વિઘ્નેશની સારી રીતે પૂજા કરવાથી લોકોમાં અભિષ્ટ પામે છે. શુક્રવાર હોય ત્યાં, ચતુર્થી હોય ત્યાં, ત્યારે શ્રાવણ અને ભાદ્રપદના શુક્લ પક્ષમાં તે ધનુર્માસમાં સત્યકારક નક્ષત્રમાં વિધિપૂર્વક વિઘ્નેશનું યજન કરવું. એ રીતે કરેલી પૂજા કેટલા દિવસે કરી સત્વા સહસ્ત્ર ગુણોથી થાય છે અને અભિષ્ટ સિદ્ધિને પામે છે. શ્રદ્ધાથી દેવ તથા અગ્નિએ કરેલું પૂજન પુત્ર પ્રાપ્તિ તથા ઇષ્ટ સિદ્ધિ દેનારું તથા તે દૂષિત નાશ કરનારું થાય છે. શિવાદિકને તે વારને દિવસે કરેલી પૂજા આત્મશુદ્ધિ કરનારી થાય એમ કહ્યું છે. તિથિ, નક્ષત્ર અને યોગનો આધારભૂત દેવો દિનાત્મક કાલ સર્વ કામનાને આપે છે. વૃદ્ધિ તથા ક્ષય રહિત દિવસે પૂર્ણ બ્રહ્માત્મક જાણવો. બ્રાહ્મણાદિકના કર્મોનો વાર ઉદય પડે જ જાણવો. વિહિત તિથિના પૂર્ણ ભાગમાં કરેલી દેવતાઓની પૂજા મનુષ્યને પૂર્ણ ભોગ દેનારી છે. કદી મધ્યાહન પછી તિથિ શરૂ થાય તો નિશ્ચયયુક્ત એવો તે તિથિનો પૂર્ણ ભાગ પિતૃકર્મમાં સ્પષ્ટ કહેવાય છે. તે તિથિનો દિવાયુક્ત એવો પરભાગ દેવતાઓના કર્મમાં પ્રશસ્ત કહેવાય છે. મધ્યાહન સુધી તે તિથિ હોય તો તે ઉદય વ્યાપની દેવ કાર્યમાં ગ્રહણ કરવી. શુભ નક્ષાદિક તેમજ ગ્રહણ કરવા. સારી રીતે વારાદિકનો વિચાર કરી પૂજા જપ આદિ કરવું, કર્મ કરવું. વેદમાં પૂજા શબ્દના અર્થની આવી રીતે યોજના કરેલી છે. અનન્ય તું જાયાતે એટલે કે તું નામના ભોગમાં નામ ભોગ તથા ફળ સિદ્ધિ, જાયતે એટલે કે થાય છે, તેથી તે પૂજા કહેવાય છે. ભોગ એટલે કે મનમાં ઈચ્છેલા અર્થ અને ફળની સિદ્ધિ એટલે જ્ઞાન, એ બેઉ સકામ નિષ્કામ ભક્તોના તરતમયથી મળે છે, માટે તે પૂજા કહેવાય. એ રીતે પૂજા શબ્દનો અર્થ શાસ્ત્ર તથા વેદમાં રહેલો છે. નિત્ય તથા નૈમિત્તિક પૂજાદિક કર્મ કાલાંતરે ફળ આપે છે. તે કામ્ય કર્મનો તત્કાળ ફળ પામે છે. નિત્યાદિક કર્મ તો માસ, પક્ષ તથા વર્ષ તે કર્મના ફળને આપે છે. તે પાપનો ક્ષય કરે છે.
કૃષ્ણ પક્ષની ચતુર્થીમાં મહાગણપતિની પૂજા પક્ષના પાપને ક્ષય કરનારી અને પક્ષ પર્યત ભોગરૂપને ફળને દેનારી થાય છે. ચૈત્ર માસના ચતુર્થીને દિવસે કરેલી મહાગણપતિની પૂજા માસ પર્યટન ફળ દેનારી થાય. શ્રેષ્ઠ સૂર્યયુક્ત પાદ્રભદ્રમાં કરેલી ગણપતિની પૂજા વર્ષ પર્યત ભોગ દેનારી જાણવી. શ્રાવણાદિક સુધી પૂનમને આચરિક વારને દિવસે સાતમને હસ્ત નક્ષત્ર દિવસે તથા મધ માસના શુક્લ પક્ષમાં આદિત્યનું યજન કરવું. જ્યેષ્ઠ તથા ભાદ્રપદ માસમાં બુધવારના દિવસે દ્વાદશી દિવસે શ્રાવણ તથા નક્ષત્રમાં કેવળ દ્વાદશમાં પણ વિષ્ણુનું યજન ઇષ્ટ સંપન્ન કરનારું થાય છે. શ્રાવણમાં વિષ્ણુનું યજન તથા ઇષ્ટ આરોગ્ય આપનારું થાય છે. અંક સહિત દ્વાદશ અર્થને પણ દઈ માણસને જે ફળ આપે છે તે ફળ દ્વાદશને દિવસે વિષ્ણુનું તર્પણ કરવાથી પણ થાય છે. દ્વાદશના દિવસે વિષ્ણુના દ્વાદશ નામથી દ્વાદશ બ્રહ્મનું 16 ઉપચારોથી જે યજન કરે છે તે વિષ્ણુ પ્રસાદને પામે છે. એ જ રીતે સર્વ દેવતાઓના તે દ્વાદશ નામોથી દ્વાદશ બ્રહ્મનું યજન કરે તે દેવને પ્રીતિ કરનાર થાય છે. કર્ક સંક્રાંતિમાં સોમવારના દિવસે તે નવમીના દિવસે મૃગ નક્ષત્ર હોય ત્યારે વિભૂતિની કામનાવાળા પુરુષે સર્વ ભોગરૂપ વરને દેનારી એવી અંબિકાનું યજન કરવું. આશ્વિન માસમાં શુક્લ પક્ષની નવમીને દિવસે પણ સર્વ અભિષ્ટ ફળ દેનારી એવી અંબિકાનું યજન કરવું. રવિવારે ચતુર્દશીના દિવસે વિશેષ કરીને કૃષ્ણ પક્ષમાં આદ્રા તથા મહાદ્રામાં વિશેષ કરી શિવ પૂજા કરવી. તેમાં પણ મહદ કૃષ્ણ ચતુર્થીના દિવસે કરેલી શિવ પૂજા સર્વ અભિષ્ટ ફળને દેનારી, આયુષ્યને આપનારી, મૃત્યુને હરનારી અને સર્વને સિદ્ધ કરનારી થાય છે. જ્યેષ્ઠ માસમાં મહાદ્રે વિશે ચતુર્દશીના દિવસે તથા માર્ગશીર્ષના અધરા નક્ષત્રમાં ઓડસ ઉપચારથી જે તે પિતૃરૂપ એવા શિવની પૂજા કરે તેમાં પણ ચરણનું દર્શન કરવું. કેમ કે શિવનું યજન મનુષ્યને ભોગ તથા મોક્ષને આપનારું છે, તો તે વારાધિક દેવનું યજન કાર્તિક માસમાં વિશેષ કહેલું છે. માટે શુગ્ન પુરુષોએ કાર્તિક માસમાં સર્વ દેવતાઓનું યજન કરવું. દાન, તપ, હોમ, જપ, નિયમ અને સ્વદસ ઉપચાર અને પતિમાં વિપ્ર મંત્ર બ્રાહ્મણ ભોજન દ્વારા અને કામોધિક જતિન પીડા રહિત કરવું. કેમ કે કાર્તિક માસમાં દેવતાઓનું યજન સર્વ ભોગને આપનારું થાય છે, તેમજ વ્યાધિને હરનારું પણ થાય છે અને ભૂત ગ્રહોને ક્ષય થાય છે. કાર્તિક માસમાં આદિત્યવારને દિવસે આદિત્યના પૂજન તથા તેલ અને કમાસના દાનથી કુષ્ઠાદિક રોગોનો થાય હરિતિકી મરી વસ્ત્ર તથા ક્ષીણાદિન દાનથી અને બ્રહ્મ પ્રતિષ્ઠા વડે રોગનો નાશ થાય. દીપ તથા સરસવના દાનથી અપસ્માનનો ક્ષય થાય. કૃતિકા તથા સોમવારના દિવસે શિવનું યજન મનુષ્યોમાં મહા દારિદ્ર્યને શમન કરનાર તથા સર્વ સંપત કરનારું થાય. તેમજ ગૃહ તથા ક્ષેત્રાદિક દાનથી અને ગૃહમાં ઉપકરણ આપવાથી પણ સર્વ સંપત્તિ પ્રાપ્ત થાય છે. કૃતિકા નક્ષત્ર તથા ભૌમ વારને દિવસે કાર્તિક સ્વામીના યજનથી અને દીર્ઘ ઘંટાદિકના દાનથી થોડા વખતમાં વચન સિદ્ધ થાય. કૃતિકાના નક્ષત્ર અને બુધવારના દિવસે વિષ્ણુનું યજન તથા દીર્ઘયુક્ત ભાતનું દાન રુદ્ર સંતાનને કરનારું થાય છે. કૃતિકાના નક્ષત્ર ગુરુવારના દિવસે ધનથી બ્રહ્માનું યજન કરનારું તે મધુ, સુવર્ણ અને આજ્યના દાનથી મનુષ્યને ભોગની વૃદ્ધિ થાય છે. કૃતિકાના યુક્ત શુક્રવારના દિવસે ગજ વક્ત્ર યજમાન કરવાથી તે ગંધ પુષ્પ અને અન્નના દાનથી પુષ્પને મનુષ્યને ભોગથી વૃદ્ધિ થાય છે. સુવર્ણ તથા રૌપ્યાદિક દાનની વંધ્યા હોય તે પણ સુપુત્રને પ્રાપ્ત થાય. કૃતિકા યુક્ત શનિવારના દિવસે દીપપાલોને વંદન, દિગ્દાજ, નાગ અને મર્યાદા પાલક દેવોનું પૂજન, ત્ર્યંબક, રુદ્ર તથા પાપ હરનાર એવા વિષ્ણુનું પૂજન જ્ઞાન દેનારું થાય છે. બ્રહ્મા, ધન્વંતરી અને અશ્વિની કુમારનું પૂજન રોગ તથા અપમૃત્યુને હરણ કરનાર અને તત્કાળ વ્યાધિની શાંતિ કરનારું થાય છે. લવણ, લોહ, તેલ તથા માસાદિકાના દાનથી તેમજ તિક્તુક ફળ, ગંધ તથા માસાદિકાના દાનથી દ્રવ્ય તથા કઠિન પદાર્થોના ફળના માનથી સ્પર્શથી સર્વલોકની પ્રાપ્તિ થાય છે. ધનુર્માસના પુનઃ પ્રાતકાળમાં શિવાદિક સર્વ દેવતાઓનું પૂજન કરવું કર્મ વડે સર્વ સિદ્ધિને આપનારું છે. તેમાં પણ સાલાક્યનો નૈવેદ્ય પ્રશસ્ત કહેવાય છે. ધનુર્માસમાં વિવિધ પ્રકારના નૈવેદ્યનું વિશેષ કહેલું છે. માર્ગશીર્ષમાં અન્ન દેનારને સર્વ અભિષ્ટ ફળ મળે છે. પાપનો ક્ષય, ઇષ્ટ સિદ્ધિ, આરોગ્ય, ધર્મ, સારી રીતે વેદનું પરિજ્ઞાન, સદનું સ્થાન આ લોક તથા પરલોકમાં મોટે ભાગે અંતે શાશ્વત એવા યોગ અને વેદાંત જ્ઞાનની સિદ્ધિ માર્ગશીર્ષના અન્ન દેનાર પામે છે. માર્ગશીર્ષના માસમાં પ્રાતઃકાળમાં 3 દિવસ પણ ભોગની કામનાવાળા પુરુષોએ દેવતાઓનું યજન કરવું, પણ ધનુર્માસ ફોગત જવા દેવો નહીં. જ્યાં સુધી સગવકાળ હોય ત્યાં સુધી ધનુર્માસ કહેવાય. ધનુર્માસમાં
નિરાહાર જીતેન્દ્રનો જે વિપ્ર માણસ માત્ર મધ્યાહનમાં ફરજિયાત વેદ માત્રામાં ગાયત્રીનો જપ કરે, તે પછી નિંદ્રાકાળમાં ફરજિયાત પંચાક્ષરાધિક મંત્રનો જપ કરે, તે જ્ઞાન પામી અંતે મુક્તિ પામે. વળી બીજા નર નારીઓને તિખર સ્નાન તથા સદા બ્રહ્મ પંચાક્ષરના જપ વડે શુદ્ધ ઉત્પન્ન થાય, એ રીતે સદા ઇષ્ટ મંત્ર જપનારાઓ મોટા પાપે ક્ષય પામે. ધનુર્માસમાં વિશેષ કરી મહાનૈવેદ્ય કરવું, સાલી તંદુરનો ભાત ને પ્રશસ્ત વડે જેમાં વપરાયેલું હોય એટલું નૈવેદ્ય મધુ તથા આજ્ય કુવડ સહિત ગણનાથી વધુ 12 ગણું કરવું. દ્રોણ પરિમિત મગ એવા 12 ગણા વ્યજન દૂત કપૂર માલપુવા મોદક સાલી દ્વાદશ પ્રશસ્ત દદી અને ક્ષીર નારિકેલના ફલાદિકની ગણના સહિત દ્વાદશ સોપારી યુક્ત 36 તાંબુલ સહિત કપૂર તથા કાથા સહિત 5 એદાલિક સૌંદર્યદિક યુક્ત ને એ રીતે તાંબુલનું યુક્ત જ્યારે થાય એ મહાનૈવેદ્યનું લક્ષણ. એ મહાનૈવેદ્ય દેવતાઓને અર્પણ કરી પોતાના વર્ણના અનુક્રમ પૂર્વ તે દેવતાઓના ભક્તોને આપવું. એ રીતે ઔદરના નૈવેદ્યની પૃથ્વીના દેશોમાં પતિ થાય છે. મહાનૈવેદ્યના દાનથી મનુષ્ય સ્વર્ગ પામે છે. હે દ્વિજ સભો, સહસ્ત્ર સંખ્યા મહાવેદોના દાન વડે સત્ય લોકોને પણ પામે છે. તે લોકોમાં પુણ્ય આયુષને પામે છે. 30,000 મહાનૈવેદ્યના દાન વડે તેથી પણ ઉપરના લોકોને પ્રાપ્ત થઈ પાછો ફરીથી જન્મ પામે નહીં. 36,000 નૈવેદ્યના જન્મ નૈવેદ્ય કહેવાય, તેટલું જ નૈવેદ્ય દાન મહાપુણ્ય કહેવાય. શિવનું તેટલું નૈવેદ્ય પણ જન્મ ને નૈવેદ્ય કહેવાય. તેના દાનથી ફરી વાર જન્મ થાય નહીં. કાર્તિક માસમાં પવિત્ર દિવસ હોય ત્યારે જન્મ નૈવેદ્ય કરવું. સંક્રાંતિ વ્યાપતિ પાક જન્મ નક્ષત્ર પૌર્ણમાસી અમાવાસ્યની તિથિ વિશે બેસતા વર્ષને દિવસે ઉત્તમ જન્મ નૈવેદ્ય કરવું. બીજા માસોમાં જન્મ નક્ષત્રમાં ઉત્તમ યોગને દિવસે ઘણા પૂર્ણ યોગનું મિલન થતું હોય ત્યાં દિવસે ધીરે ધીરે 1000 નૈવેદ્ય કરવા. કેમ કે જન્મ નૈવેદ્યના દાનથી જન્મપર્ણનું ફળ મળે છે. એ માટે જન્મપર્ણની પસંદ થયેલા શિવ અપર્ણ કરનારને પોતાની સાયુજ્ય મુક્તિ આપે છે. આ જન્મ નૈવેદ્યને શિવને જ આપવું, કેમ કે યોનિલિંગ સ્વરૂપ શિવ જન્મ પમાડનાર છે. તે જન્મ વૃત્તિ માટે શિવલિંગની જન્મ પૂજા કરવી. સાવ જંગાત્મક જગત બિંદુનાત્મક, કેમ કે બિંદુ એટલે કે શક્તિ અને શિવનાદ ને માટે જગત શિવ શક્યાત્મક છે. નાદાર બિંદુ એ છે કે બિંદાધાર જગત છે. માટે બિંદુ તથા નાદ જગતના આધારભૂત રહ્યા છે. બિંદુ નાદ યુક્ત સર્વ એકઠું થાય અને જગત ધર્મને પ્રાપ્ત થાય, એમાં સંશય નથી. બિંદુ નાદાનાત્મક લિંગનું જગતનું કારણ કહેવાય. બિંદુ એટલે કે દેવી ને નાદ એટલે કે શિવ, એ શિવલિંગ કહેવાય. માટે જન્મની વૃત્તિ માટે શિવલિંગની પૂજા કરવી. બિંદુરૂપ દેવી માતાને નાદરૂપ એવા શિવ માતા પિતાનું પૂજન કરવાથી પરમાનંદ ઉત્પન્ન થાય. માટે પરમાનંદના લાભ સારું શિવલિંગની પૂજા કરવી. તે દેવી જગતની માતાને શિવ જગતના પિતા તે માતા પિતાને નિરંતર શુશ્રુષા કરનાર પર કૃપા અધિક થાય છે. કૃપા વડે પોતાનું આનંદાધિક લક્ષણ અંતર્ગત ઐશ્વર્ય પણ પૂજન કરનારને આપે. માટે હે મુનિ ગર્વો અંતર્ગત આનંદના લાભ માટે પિતુ માતૃ સ્વરૂપે શિવલિંગની સારી રીતે પૂજા કરવી. શિવ પુરુષ રૂપ અને પાર્વતી પ્રકૃતિ રૂપ કહેવાય છે. અવ્યક્ત એવો અધિષ્ઠા રૂપ ગર્ભ પુરુષ કહેવાય ને સુવ્યક્ત એવો અધિર નિષ્ઠારૂપ ગર્ભ પ્રકૃતિ કહેવાય. પુરુષ આદિ ગર્ભ છે અને પોતે જનક હોવાથી પ્રકૃતિ ગર્ભના સંબંધથી ગર્ભવાન પણ છે. પુરુષથી પ્રકૃતિને વિશે યોગ પ્રથમ જન્મ કહેવાય. તે પ્રકૃતિ થકી વ્યક્તને પામેલું અને બીજો જન્મ કહેવાય. એટલે જ જીવ પુરુષ થકી જન્મ થતા મૃત્યુને પામે. માયા વડે પ્રગટ થાય અને ઉત્પન્ન થાય એ જન્મ કહેવાય. ને જન્મ કાલથી આરંભી જે પ્રતિ દિવસ જીર્ણ થતો જાય તે જીવ કહેવાય. ઉત્પન્ન થાય તે બંધનમાં બંધાય તે જીવ કહેવાય. માટે જન્મરૂપ પાસની નિવૃત્તિ સારું જન્મલિંગની પૂજા કરવી. ભ એટલે બુદ્ધિ, એટલે જ તે પ્રાપ્ત થાય તો ભોગ અર્થાત તે પ્રકૃતિ કહેવાય. પ્રકૃતિ શબ્દાદી તમન્નાઓનો પ્રાકૃતિક ઇન્દ્રિયો વડે ભોગ કરવાથી ભંગ સંબંધીમાં આ ભોગ શબ્દનો અર્થ મુખ્ય થાવ. મુખ્ય ભગ પ્રકૃતિ ને ભગવાન શિવ કહેવાય. માટે ભોગના દાતા પણ ભગવાન. બીજો દિવસ ભોગ દેનાર છે નહીં. ભગના સ્વામી પર ભગવાનને તે શિવ ને તે રીતે સુગ્ન માણસો કહે છે. ભગ સહિતના લિંગ વડે સંયુક્ત ભગ છે. માટે આ લોક પરલોકના ભોગ વાસ્તવ અને નિત્ય ભોગ વાસ્તવને ભગવાન તથા મહાદેવ રૂપ શિવલિંગની પૂજા કરવી. લોકનો પ્રસવિતા સૂર્ય છે તે ચિહ્ન જગતના પ્રસવથી સ્પષ્ટ થાય છે. લિંગમાં
પ્રસ્તુતિ કરનાર એવા લિંગનું શિવરૂપ પુરુષે યજન કરવું, પ્રસ્તુતિ કરનાર લિંગની લિંગાયત ગમક ચિહ્ન કરવું, તેથી લિંગ એ રીતે કહેવાય. લિંગ પુરુષ તથા શિવરૂપ અર્થને જણાય આવે છે. કેમ કે શિવ શક્તિના ચિહ્નનું મિલન એ લિંગ કહેવાય છે. પોતાના ચિહ્નના પૂજન થકી મહાદેવ પસંદ થાય માટે પૂજન કરનારને ચિહ્નનું કાર્ય પ્રાપ્ત થાય નહીં, અર્થાત ચિહ્નનું કાર્ય જે જન્માદિ કરી જાય છે. માટે ભક્તજને પ્રાકૃત પુરુષો વડે જે બાહ્ય તથા અભ્યંતર એવા ષોડશ ઉપચારોથી શિવલિંગની પૂજા કરવી, એ રીતે આદિત્યવારને દિવસે કરેલી પૂજા જન્મને નિવૃત્ત કરનારી થાય છે. માટે આદિત્યવારને દિવસે પ્રણવ વડે લિંગની પૂજા કરવી, તેમાં પણ આદિત્યવારને દિવસે પંચગવ્યથી કરેલો અભિષેક વિશેષ ફળદાયી કહેલો છે. પંચગવ્ય એટલે કે ગોમય, છાણ, ગોચર, ગૌમૂત્ર, ગાયનું દૂધ, ગાયનું દહીં, ગાયનું ઘી એ પંચગવ્ય કહેવાય. અથવા જુદું ગાયનું દૂધ, દહીં, ઘી, મધ તથા સાકર એ પંચામૃતનો અભિષેક કરવો. ગાયના શિણાનું નૈવેદ્ય પ્રણવથી કરવું. પ્રણવ ધ્વનિલિંગ અને સ્વયંભૂ નાદલિંગ, યંત્ર, બિંદુલિંગ, મકાર, પ્રતિષ્ઠિત ઉકાર, ચરલિંગને આકાર ગુરુ વિગ્રહ નિરંતર એ ષષ્ઠલિંગની પૂજાથી પુરુષ જીવન મુક્ત થાય એ માટે સંશય નથી. કેમ કે ભક્તિથી કરેલી પૂજા મનુષ્યના જન્મ મરણને તારનારી થાય છે. રુદ્રાક્ષ ધરણથી એક પાદ ફળ પામે છે. વિભૂતિ ધરણથી અર્ધ, મંત્ર જપથી ત્રિપાદને પૂજા વડે ભક્તિના માન પુરુષ ફળ પામે છે. શિવલિંગ તથા ભક્તની પૂજા કરવાથી પણ મનુષ્ય મોક્ષ પામે છે. હે દ્વિજો, સાવધાન થયેલો જે પુરુષ આ અધ્યાયનો પાઠ કરે છે, તે સાંભળે છે, તેની અત્યંત દ્રઢ એવી શિવની ભક્તિમાં વૃદ્ધિ પામે છે. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઇતિ શિવ પુરાણમહે વિદ્વેષર સંહિતામાય ગુજ્જર ભાષામાં 16મો અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. શિવ મહાપુરાણમાં વિદ્વેષરી સંહિતામાં આપણે 16 અધ્યાયનું આજે શ્રવણ કર્યું. હવે આપણે આગળનો અધ્યાય 17મા અધ્યાયની આપણે આગળ વધીશું. 27મા અધ્યાયમાં આગળ વધીએ તે કરતા પહેલા આપણે જ્યાં બેઠા હોઈએ, જ્યાંથી કથા શ્રવણ કરતા હોઈએ, ત્યાંથી એક વખત હર હર મહાદેવ નો નાદ કરીશું. ઋષિઓ, હે મહામુને, હે પ્રભો, પ્રણવનું મહાત્મા, શસ્ત્રલિંગનું મહાત્મા અને શિવ ભક્તિની પૂજા એ સર્વ કર્મે કરી અમને કહો. શુદ્ધ હે ઋષિઓ, તપોધન એવા તમોએ આ ઘણો સારો પ્રશ્ન કર્યો, પણ એનો ઉત્તર મહાદેવ જાણે છે, બીજા કોઈ જાણતા નથી. તથાપી શિવની કૃપાથી હું કહું છું કે જે શિવ અમારી અને તમારી ઘણી રક્ષા કરો. હવે પ્રણવ શબ્દનો અર્થ હું પશ્ય નામ, પ્રકૃતિ જાત સંસારરૂપ મહાદુદ્ધિનું નવ એટલે કે બીજું નામ છે. તેથી સૂક્ષ્મ પુરુષો તે પ્રણવને પ્ર કહે એટલે પ્રપંચ, પ્ર ને પંચ, ન એટલે કે નાસ્તિક, વ એટલે કે તમને પ્રપંચ નહીં એવા પ્રણવનો બીજો અર્થ આવા પ્રક્ષેપ કરી મોક્ષને પમાડે તેને પ્રણવ કહે. પ્રણવ એ રીતે સૂક્ષ્મ પુરુષો જાણે છે. પોતાનો જપ કરનાર યોગીઓને પણ અથવા પોતાના મંત્રની પૂજા કરનાર સર્વ કર્મનો યક્ષ કરી પ્રણવ તેમને નૂતન એવું દિવ્યનું જ્ઞાન આપે છે. એ રીતે પ્રકર્ષ કરી મહાત્મા એવા ભક્તને શુદ્ધ સ્વરૂપ એવું નૂતન જ્ઞાન આપે છે. તેથી માયા રહિત એવા સૂક્ષ્મ પુરુષો પ્રણવ કહે છે. પ્રણવ સ્થૂલ તથા સૂક્ષ્મ ભેદ કરી બે પ્રકારનો છે. એકાને સૂક્ષ્મને અને પંચાક્ષરને સ્થૂળ જાણવું, જેમાં 5 વર્ણ સ્પષ્ટ દેખાતા નથી, તે સૂક્ષ્મ જાણવું. જેમાં સારી રીતે 5 વર્ણ સ્પષ્ટ છે, તે સ્થૂળ જાણવું. જીવન મુક્તને સૂક્ષ્મ સર્વ સારરૂપ તથા તેનો હિત કરતા છે. એ રીતે અર્થાનું અનુસંધાન પૂર્વક પોતાના દેહને લઈ પર્યાપ્ત મંત્રને જપ કરવો. પોતાનો દેહ ગલિત થયા પછી પૂર્ણ એવા શિવને પામે તેમાં સંશય નથી. અર્થાનું સંધાન વગર કેવળ મંત્ર જપ કરનાર નિશ્ચય યોગને પામે, તેમાં પણ 36 કરોડ મંત્ર જપનાર તો નિશ્ચય યોગને પામે. સૂક્ષ્મ પ્રણવ પણ યોગને પામે, તેમાં પણ 36 કરોડ મંત્રથી જપનાર તો નિશ્ચય યોગને પામે. સુવર્ણ પ્રણવ પણ હસ્વ દીર્ઘના ભેદથી 2 પ્રકારનો જાણવું. તેમાં આકાર, ઉકાર ને મકાર, બિંદુ તથા ધ્વનિયુક્ત વર્ણ તથા માત્રાયુક્ત એવો તે દીર્ઘ પ્રણવ યોગીઓના હૃદય વિશે રહ્યો છે. તત્વતાયાત્મક મકરરૂપ પ્રણવ હસ્ય પ્રણવ કહેવાય છે. શિવ તથા શક્તિના એક્ય રૂપ તે તત્વતાયાત્મક મકાર જાણવો. સર્વ પાપના ક્ષયને ઈચ્છનાર પુરુષોએ હસ્વ પ્રણવનો જપ કરવો. પૃથ્વી, વાયુ તેમજ જળ તથા આકાશ તેમજ શબ્દ, સર્પ, રૂપ, રસ અને ગંધ એ 10ની આસામાં સંબંધ હોવાથી તે 10 પુરુષ પ્રકૃતિમાં ગ્રસિત કહેવાય છે. અર્થાત તદ ભિન્ન નિવૃત્ત જાણવા. પ્રવૃત્તિઓએ હસ્વનો
જપ કરવો અને નિવૃત્તોએ દીર્ઘનો જપ કરવો. વાહ્યતીના તથા મંત્રના પ્રારંભમાં પોતાની ઈચ્છા પ્રમાણે વર્ણ અને માત્રાયુક્ત એવા પ્રણવનો ઉચ્ચાર કરવો. તેમજ વેદના પ્રારંભમાં બંને સંધ્યા વખતે અને ગુણવાદિક વંદન સમયે પ્રણવનો ઉચ્ચાર કરવો. પ્રણવના 9 કોટી જપ કરવાથી પુરુષ શુદ્ધ થાય છે. વળી બીજા 9 કોટી જપ કરવાથી પૃથ્વી પણ જય પામે. તેવી જ રીતે દરેક 9 કરોડ જપથી જલ, તેજ, વાયુ, આકાશ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ ઉપર પણ વિજય પામે છે. તેમજ બીજા 9 કરોડ જપ વડે અહંકાર પર જય પામે છે. તે દ્વિજો પુરુષ સહસ્ત્ર મંત્ર જપવાથી નિત્ય શુદ્ધ થાય છે. તે પછી આત્મજ્ઞાનની સિદ્ધિ થાય છે. એ રીતે અષ્ટોત્તર શતકોટી પ્રણવનો જપ કરવો. કોટી પ્રણવનો જપ કરવાથી જ્ઞાનવાન થયેલો પુરુષ શુદ્ધ યોગ પામે છે. શુદ્ધ યોગ વાળા પુરુષને જીવન મુક્ત જાણવો. પ્રણવની શુદ્ધિ પરમરૂપી શિવનો સદા જપ કરનાર, સદા ધ્યાન કરનાર સમૃદ્ધિ યષ્ટ મહાયોગી શિવ જ કહેવાય. તેમાં સંશય નથી. ઋષિ છંદ તથા દેવતા દિક ધ્યેય ન્યાય કરી જપ કરવો. કેમ કે માતૃકાયુક્ત પ્રણવનો દેવમાં સ્નાન કરવાથી તે ઋષિ થાય છે. એ રીતે દેશ માતૃ ન્યાસ કરી સર્વ ન્યાસના ફળને પામે છે. પ્રવૃત્ત તથા નિવૃત્ત બંને સ્થળ પ્રણવનો જપ કરવો. ક્રિયા તપ જપ વડે 3 પ્રકારના શિવયોગી જાણવા. ધનાદિ વૈભવથી નમસ્કારાદિ કરાધન ન્યાસથી પૂજા કરી યુક્ત કર્મ ક્રિયાયોગી કહેવાય છે. પૂજા યોગ મિત ભોજન કરનાર, બ્રાહ્મણને ઇન્દ્રિયનો જપ કરનાર તથા પરદોહીના રહી હોય તે તપયોગી કહેવાય. એ પૂજાદિ વડે યુક્ત સદા શુદ્ધ અને સર્વ કામાદિ વર્જિત સદા જપ કરનાર તત્પર તથા શાંત હોય તે જપયોગી કહેવાય. તે કહેલા શિવયોગીઓની પરોક્ષ ઉપચારોથી પૂજા કરનારની પુરુષ સાલોક્યાદિ કર્મથી શુદ્ધ મુક્તિ થઈ પામે. હે દ્વિજો, હે જપયોગ કહું છું. તપ કરનાર જપ કરે તો પોતાના પાપને પણ તારે. હે દ્વિજો, નમઃ શિવાય એ રીતે નમઃ પૂર્વ ચતુર્થેમ શિવ નામક 5 તત્વાત્મક છે. એ પંચાક્ષર સ્થળ મૂળ પ્રણવ સ્વરૂપ છે. એ પંચાક્ષરમાં જપ વડે પુરુષ સર્વ સિદ્ધિ પામે. માટે દ્વિજય આદિ પ્રણયુક્ત એવા પંચાક્ષરનો સદા જપ કરવો. હે દ્વિજો, સુખેથી રહી શકાય એવા સુંદર સ્થાનમાં શુક્લ પક્ષમાં સમારંભ કરી કૃષ્ણ પક્ષની ચતુર્દશી પર્યંત જપ કરવો. તેમાં પણ ભાદ્રપદ માસને તે કામ માટે ઉત્તમ છે. માટે એવા ઉત્તમ માસમાં એક વખત મિતાહાર કરનાર, વાણી નિયમમાં રાખવા, જીતેન્દ્રિય પોતાના પાલકની તથા માતા પિતાની નિરંતર સેવા કરનાર એવા તે સહસ્ત્ર જપ કરવાથી શુદ્ધ થાય. અન્યથા ઋણી થાય. આવી રીતે પૂર્વાભિમુખ શુદ્ધ કર્મ કરનાર, જાપક, મધ્યસ્થ, કલ્યાણને આપનાર, ગંગા તથા ચંદ્રમૂલા કલાયુક્તને વામોસ્થી યુક્તિમાં તથા મહાગણ સાથે વિરાજમાન, મૂર્ખ તથા તર્ક ધરનાર, વર તથા અભય હસ્ત વાળા, સદા અનુગ્રહ કરનાર એવા સદાશિવ દેવનું સ્મરણ કરી પ્રથમ મનથી હૃદય તથા સૂર્યમંડળમાં તેની પૂજા કરી 5 લક્ષ પંચાક્ષરનો જપ કરવો. એવી રીતે પંચાક્ષરી વિદ્યાના જપ કરનારને કૃષ્ણ પક્ષની ચતુર્દશી દિવસે પ્રાતઃકાળમાં નિત્ય કર્મની સમાપ્તિ કરી મનોહર એવા પવિત્ર દિવસમાં નિયમથી સ્થિર બેસી શુદ્ધ મનની પંચાક્ષર મંત્રનો 12 સહસ્ત્ર જપ કરવો. તે દિવસે શિવ ભક્ત એવા સતિક ઉત્તમ બ્રાહ્મણોને વરોણીમાં વરાવવા. હે શ્રેષ્ઠ બ્રાહ્મણોને આ સાબુમતીમાં વરાણી તેને આચાર્ય તરીકે વરાવવો. એ રીતે ઈશાન પુરુષ, અધો, વામ અને સદોજાતુર જાણી શિવ ભક્ત ઉત્તમ બ્રાહ્મણ 5 બ્રાહ્મણોને વરાવવા. પછી પૂજા દ્રવ્ય સંપાદન કરી શિવ પૂજાનો આરંભ કરવો. એ રીતે વિધિવત શિવની પૂજા કર્યા પછી હોમનો શુભારંભ કરવો. અગ્નિમુખ થયા પછી પોતાના સૂત્રોથી 10 વાર, 7 વાર અને સહસ્ત્ર વાર હોમ કરાવવો. પોતે પણ કપિલા ગાયને ઘીનો હોમ કરવો. બધા પુરુષે શિવ ભક્ત બ્રાહ્મણો સાથે અષ્ટોત્તર હવન કરાવવો. પછી બ્રાહ્મણોને દક્ષિણા દેવી, ગુરુને ગોમિથુન આપવું. ઈત્યાદિને સવર્ણનું બ્રાહ્મણ છે એ જાણી તથા ગુરુમાં સાબમૂર્તિ કરી તેમના પોષણ કરેલા જળથી સ્નાન કરવું. તેથી તત્કાળ 36 કરોડ તીર્થમાં સ્નાન કરવાના ફળને પામે છે. પછી તેમને ભક્તિપૂર્વક દશાંગ અંગ દેવું. ત્યાર પછી ગુરુની પત્નીને મા પરમેશ્વરની શક્તિ છે એવી બુદ્ધિથી અને તે બ્રાહ્મણોને સ્નાદિ બુદ્ધિથી કર્મને કરી પરમાનથી પોતાની શક્તિ પ્રમાણે સત્કાર કરી રુદ્રાક્ષ તથા વસ્ત્રપૂર્વક વડા માલપુવા યુક્ત બલિદાન કરી પછી ભૂરી ભોજન કરાવવું. ત્યાર પછી દેવની પ્રાર્થના કરી જપને સમાપ્ત કરવો. જે પ્રમાણે પુરુષવત કરવાથી પુરુષ પ્રસિદ્ધ મંત્રવાન થાય છે. વળી બીજા 5 લક્ષ મંત્રોથી જપ કરનારા સર્વ પાપનો ક્ષય થાય છે. બીજા 5 લક્ષ જપ કરવાથી
અંતલાદિક પાતાળથી આરંભી સત્યલોક પર્યત લોકના ઐશ્વર્યને ક્રમે કરી પ્રાપ્ત થાય છે, તેમ કરતા મધ્યમાં કરી તે મરણ પામે તો ભોગને અંતે પાછો પૃથ્વી ઉપર પંચાક્ષર મંત્રનો જાપક થાય છે. તે પછી બીજા 5 લક્ષણથી બ્રહ્મ સામીપ્યને સમાપ્ત થાય છે. વળી બીજા 5 લક્ષણથી શારૂપ ઐશ્વર્યને પ્રાપ્ત થાય છે. સત જલ જપ કરી અવશ્ય બ્રહ્મા સરખો થાય છે. એ રીતે બ્રહ્મ કાર્યના સાયુજ્યને પ્રાપ્ત કરી બ્રહ્માના પ્રલય પર્યત યથેષ્ટાય ભોગ પામે છે. બીજા કલ્પમાં પાછો તે બ્રહ્માનો પુત્ર થાય, તપથી પવિત્ર થાય, તે કર્મે કરી મુક્ત થાય. પૃથ્વી આદિ કાર્યભૂતથી ઈશ્વરે કરેલી કર્મ પતાર આદિ લઈ લોક સત્યલોક પર્યત ચતુર્દશ લોક નિર્માણ કર્યા પછી કર્યા છે. સત્યલોકની ઉપર ક્ષમાલોક અને પર્યત વિષ્ણુલોક છે. તે ક્ષમાલોક વૈકુંઠ મહાભોગી એવા વિષ્ણુ કાયલક્ષ્મી સહિત સર્વની રક્ષા કરી રહી છે. તેમાં ક્ષમાલોકની ઉપર સૂચિલોક પર્યત 28 લોક રહ્યા છે. સૂચિ લોક નામના તે કૈલાસના પ્રાણીઓના હૃદયમાં સ્થિત એવા રુદ્ર બિરાજે છે. તે સૂચિ લોક ઉપર અહિંસા લોક છે. અંતે તેમાં જેમાં 56 લોક છે ને અહિંસાના નામના જ્ઞાન કૈલાસપુર પર કાર્યેશ્વર સર્વનો તિરોભાવ કરી રહે છે. તે અહિંસા લોકોને તે કાલચક્ર રહ્યું છે. તે પછી કાલાતીત ધર્મિષ્ઠ કાલ ચક્રેશ્વર નામે તે શિવ મહેશ્વર ધર્મનો આશ્રમ કરી કાલે કરી સર્વને યોજે છે. હવે મહર્ષિ ધર્મ કહું તે સાંભળો. અસત્ય, અસુચિ, હિંસા, નિર્દયા, અસત્યાદિ ચતુષ્પાદા સર્વના અંશરૂપ ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરનાર નાસ્તિક કામમાં શોભાયુક્ત દુસંગ વૈદ્ય બાહ્ય છે. શબ્દ જેનો કર્મ કોષ સંગી કૃષ્ણ વર્ણવાળો મહાશિવ વૈષ્ણવાન ત્યાં શુદ્ધિ મહેશ્વર રહ્યા છે. પછી ત્યાંથી તિરોધાન થાય છે. તેની નીચે કર્મ ભોગ ને તેની ઉપર જ્ઞાન ભોગ છે. તેની નીચે કર્મ માયા અને તેની ઉપર જ્ઞાન માયા છે. હવે માયાના શબ્દનો અર્થ હું કહું છું. મા એટલે લક્ષ્મી તેમજ કર્મના ભોગે યા એટલે કે અતિ માયા એ રીતે કહેવાય છે. તેમજ જ્ઞાન માયાને સ્થાને પણ તે જ અર્થમાં એટલે કે લક્ષ્મી જ્ઞાન યોગને યા અતિ સાયામાં એ રીતે કહેવાય છે. તેની ઉપર નિત્ય ભોગ છે અને તેની નીચે નશાત્મક છે. તેમજ તેની નીચે તિરોધાન છે. તે રીતે ઉપર તિરોધાન નથી, તેની નીચે પાસ બંધ છે. તેની નીચે ઉપર બંધન નહીં. તેથી નીચે કામ્ય કર્મને કરનાર અનુસરનારા પરિવર્તન કરે છે. તેથી ઉપર નિષ્કામ કર્મનો ભોગ કહેલો છે. તેના આધો ભાગમાં બિંદુ પૂજા પરાયણ એવા પુરુષોનું પરિવર્તન કરે છે અને તેની ઉપર નિષ્કામ લિંગ પૂજક થાય છે. તેમજ તેની નીચે શિવ સિવાય અન્ય દેવી પૂજા કરનાર પરિવર્તન કરે છે અને એક શિવમાં જ નિરંતર એવા પુરુષોની તેની ઉપર જાય છે. નીચ જીવી કોટી કહેવાય છે, તેની ઉપર ઈશ્વર કોટી કહેવાય છે. સાંસારિક પુરુષો તેની ઉપર જાય છે. નીચે જીવ કોટી કહેવાય છે, તેથી ઉપર શિવ ઈશ્વર કોટી કહેવાય. સાંસારિક પુરુષો તેની નીચે મુક્ત એવા કોટી કહેવાય છે. તેની ઉપર પુરુષો તેની ઉપર રહે છે. પ્રાકૃત દ્રવ્યોથી પૂજન કરનાર તેની નીચે પરિવર્તન કરે છે. પૌરુષ દ્રવ્યોથી પૂજન કરનાર તેની ઉપર જાય છે. શક્તિલિંગની તેની નીચે તે શિવલિંગ ઉપર તેની ઉપર છે. તેની નીચે સગુણ લિંગ અને તેની ઉપર નિર્ગુણ લિંગ, તેની નીચે કલ્પિત લિંગ અને તેની ઉપર કલ્પિત નહીં, તેની નીચે આદિ ભૌતિક લિંગ, તેની ઉપર આધ્યાત્મિક લિંગ અને તેની નીચે એકમોને 12 શક્તિલોક છે. તેમ તેની નીચે બિંદુરૂપ છે. બિંદુરૂપ તેની ઉપર નારદરૂપ, તેની નીચે કર્મલોક અને તેની ઉપર જ્ઞાનલોક, તેમજ તેની ઉપર મદ તથા અહંકારનો નાશ કરનાર મમી ભાવ રહ્યો છે. એટલે જ્ઞાનલોકમાં મદ અહંકાર રહેતા નથી. તેથી ત્યાં તત જાય તરોધાનાનિક પણ રહેતા નથી. એ રીતે તિરોધન નિવારણ કરવાથી જ જ્ઞાન શબ્દનો અર્થ બરાબર થાય છે. આથી ભૌતિક પૂજન કરનાર તેની નીચે પરિવર્તન કરે છે અને આધ્યાત્મિકતાનું પૂજન કરનાર તેની ઉપર જાય છે. એ રીતે ત્યાં સુધી મહાલોક રૂપી આત્મલિંગમાં વિભાગને પ્રકૃત્યાદિક અષ્ટનો બંધ પણ જાણવું. એ રીતે એવું સર્વલૌકિક વૈદિક જાણવું. એ માટે સત્યાદિક ધર્મયુક્ત અને શિવની પૂજામાં તત્પર પુરુષો અધર્મ અહિંસા રુદ્ર એવા કાલચક્રને તરી જાય છે. જેની ઉપર બ્રહ્મચર્ય સ્વરૂપ ધારણ કરનાર સત્યાદિક 4 પાદયુક્ત સમારૂપી શુંગવારો સમરૂપી શ્રોત્રયુક્ત વૈદ ધ્વનિયુક્ત વિભૂષિત આશિક રૂપ ચષ્ટયુક્ત તેમજ શ્રેષ્ઠ બુદ્ધિ તથા મનવાળો વૃષભ રૂપ સર્વ ધર્મ શિવલોકની આગળ રહ્યો છે. તે વૃષભ ધર્મનો આશ્રય કરી કાલાતીત દેવ રહે છે. પૂજન ક્રિયા તપ જપ જ્ઞાન તથા ધ્યાનાદિન રૂપ ધર્મ કારણ બ્રહ્માદિમાં સ્થિત છે. બ્રહ્મા વિષ્ણુ મહેશનું પોતાનું આયુષ્ય એ શિવનો એક દિવસ કહેવાય.
તેની ઉપર દિવસ રાત્રિ અને જન્મ મરણાદિક થઈ નથી, તેની ઉપર કારણરૂપ સત્ય લોકયુક્ત ગંધાદિક ભૂત નિર્માણ પામેલા કરેલા સૂક્ષ્મ ગંધા સ્વરૂપ કરણના બ્રહ્મના 14 લોક છે, તેની ઉપર કારણ વિષ્ણુ 14 લોક છે, તેની ઉપર કરુણાદિક 28 લોક છે, તેની ઉપર કાણેશના 56 લોક છે, તે પછી શિવ સંમત એવા બ્રહ્મચર્ય લોક છે, 55 સંયુક્ત એવા તે જ્ઞાન કૈલાસમાં 5 મંડળ યુગ સંયુક્ત 5 બ્રહ્મા કાલિક આદિ શક્તિ સહિત આદિલિંગ છે. પરમાત્મા શિવનું એ શિવાલય કહેવાય છે. ત્યાં સ્થિતિ સંહાર અને તિરોભાવ તથા અનુગ્રહ એ 5 કૃત્યમાં પ્રવીણ પણ શક્તિવાળું અને સચ્ચિદાનંદ વિગ્રહ ધ્યાન ધર્મેશ અને સદા અનુગ્રહ કરવામાં તત્પર સુંદર આસન પર બેઠેલા સ્વાત્મા એવા પરમેશ્વર શોભે છે. પરમેશ્વરનું દર્શન કર્મ કરી સાધ્ય છે, કેમ કે નિત્યાદિક કર્મમાં યજનથી શિવ કર્મના મતિ થાય છે. ક્રિયાથી શિવ કર્મથી શિવના જ્ઞાનને સાધે તે શિવના દર્શનને પ્રાપ્ત થયેલા સર્વ મુક્ત જાણવા તેમાં સંશય નથી. આત્મા સ્વરૂપે સ્વાત્માપણું થાય એ મુક્તિ કહેવાય. ક્રિયા તપ જપ જ્ઞાન તથા ધ્યાન ધર્મમાં સુસ્થિતિ પુરુષ શિવના દર્શનને પ્રાપ્ત થાય. સ્વામત્પણાને પામે. ત્યાં કોઈ કહેશે કે અવિદ્યાના નાશ વિના કેમ મુક્તિ થાય? તો જેમ સૂર્ય પોતાના કિરણથી અશુદ્ધિને તાળી નાખે છે, તેમ કૃપા વિચક્ષણ એવા શંભુ પોતાના ભક્તના અજ્ઞાનને તાળી નાખે છે. તે અજ્ઞાન નિવૃત્ત થયા પછી તેને શિવનું જ્ઞાન થાય છે. શિવના જ્ઞાનથી પોતાના સ્વરૂપ એવા આત્મા પ્રાણાયામને પામે છે. તેથી પુરુષ કૃતકૃત્ય થાય છે. જો સત લત મંત્ર જપે તે બ્રહ્માના પદને પ્રાપ્ત થાય છે. વળી બીજા સતલક્ષને જપે તે વિષ્ણુના પદને પામે છે. વળી બીજા સતલક્ષ કરી રુદ્રના પદને પામે. વળી બીજા સતલક્ષ કરી ઐશ્વર્યના પદને પામે. ત્યાર પછી વળી બીજા એટલા જપ કરી અત્યંત સાવધાન એવા પુરુષ શિવાલોકાધિભૂત વાળા કાલચક્રને પામે. કાલચક્ર 5 કર્મ 5 ચક્ર વાળું છે, તેને એક ચક્રના ક્રમે કરી પ્રાપ્ત થાય છે. પ્રથમ સૃષ્ટિના તથા મોહ એ ચક્ર ભોગ તથા મોહ એ વિષ્ણુ ચક્ર કોપ તથા મોહ રુદ્રચક્ર બ્રહ્મ ઐશ્વર્ય ચક્ર જ્ઞાન અને મોહ એ શિવ ચક્ર એમ 5 ચક્ર સુગ્ન પુરુષોને કહે છે. તે પછી બીજા દિવસ કોટી મંત્રો કરી કારણ બ્રહ્મના પદને પામે છે. બીજા 10 કોટી મંત્ર જપ કરી તપ પદેશ્વરને પામે છે. એ રીતે ક્રમે કરી મોટા પરાક્રમ વાળા વિષ્ણુ વારિકાના પદને પ્રાપ્ત કરી થઈ દમથી મહાત્માના તત્પદેશ્વરના પામે. સાવધાન એવો તે 5 કોટી અધિક એવો 7 કોટી મંત્રથી જપ પંચ માવરણથી બ્રાહ્મણ શિવલોક પામે છે. ત્યાં રાજસ મંડપ તમ એવું નંદી સ્થાન તથા તપોરૂપ વૃષભ પણ દેખાય છે. પરમ એવું પંચ આવરણ સંતોષનું સંસ્થાન, ચતુરાવરણ વામદેવનું સંસ્થાન, તે પછી વરમ એવું તૃતીય વર્ણમ અધોસ્તમ સંસ્થાન, ચતુર્થ વર્ણમ વામદેવનું સંસ્થાન, પછી પરમ એવું તૃતીય વર્ણ અધોર નિલય, શુભ એવું દ્વિતીય વર્ણમ સામ અને એમાં પુરુષનું નિલય પણ એવા શમશાનનું પ્રથમ આવરણનું નિલય એ પંચમંડળ રૂપ ધ્યાનનું ધર્મ ધ્યાન જાણવું. પછી ચંદ્રશેખરની મૂર્તિ વાળું ચતુર્થ મંડપ રૂપ પૂર્ણામૂર્તને દેનાર શિવનું સંસ્થાન, પરમ તૃતીય મંડપ રૂપ સોમસ્કંદનું સ્થાન, તે બીજા મંડપને આશ્રિત પુરુષોને નૃત્ય મંડપ કહે છે. તો ત્યાં પ્રથમ સુંદર મૂળ માયાનું સ્થાન છે. પછી પરમ શુભ લિંગ સ્થાન ગર્ભગૃહ અને નંદી સ્થાન, પછી શિવ વૈભવ છે નહીં વૈભવ છે. બહાર ઉભેલો નંદીશ્વર પંચાક્ષરની ઉપાસના કરે છે. એ રીતે ગુરુ પરંપરાની મને જે પ્રાપ્ત થયું હતું, કહ્યું સાક્ષાત શિવલોકનો વૈભવ શિવની કૃપાથી હવે સત્રાધિક કર્મને હું કહું છું તે સાંભળો. સત્રાધિકને બ્રાહ્મણનો ગુરુ ઉપદેશી નમઃ છે. અંતમાં જેને એવા 5 લક્ષણ પંચાક્ષરનો જપ કરવો, તેથી તેમનું આયુષ વૃદ્ધિ પામે. સ્ત્રીપણું તાળવા માટે 5 લક્ષ મંત્ર જપવાથી પુરુષ થઈ તે ક્રમ્ય કરી મુક્ત થાય. ક્ષત્રિય 5 લક્ષ મંત્ર જપવાથી ક્ષત્રત્વ મુક્ત થાય. પછી પાછા 5 ક્ષત્રથી તે ક્ષત્રિય બ્રાહ્મણ થાય. પછી તેને મંત્ર સિદ્ધ થાય. તેમ તે થાય ને ક્રમે કરી મુક્ત થાય. વૈશ્ય જો 5 લક્ષ મંત્ર જપે તો વૈશ્યપણાથી મુક્ત થાય. ત્યાર પછી બીજા 5 લક્ષણથી તે ક્ષત્રિય કહેવાય. વળી બીજા 5 લક્ષણથી ક્ષત્રિયપણાને તારે. પછી પણ બીજા 5 લક્ષણ કરી તે મંત્ર બ્રાહ્મણ કહેવાય. શુદ્રે પણ એ જ રીતે
નમ છે અંતમાં તેને જેને એવા 25 લક્ષ મંત્ર જપવાથી મંત્ર વિપ્રને પ્રાપ્ત થઈ પછી દ્વિજ એવો તે શુદ્ધ થાય. નારી નર બ્રાહ્મણને કોઈ પણ અન્ય પણ આતુર હોય તે વખતે નમ છે પૂર્વે તથા અંતમાં જેને એવો પ્રણવનો સર્વદા જપ કરવો. સ્ત્રીના તથા શુદ્ર સધર્મ એવા સ્મૃતિમાં કહ્યું છે તે માટે ગુરુએ વિચાર કરી પ્રણવ સહિત પંચાક્ષર મંત્રનો સ્ત્રીઓએ પણ ઉપદેશ કરવો. ઉપર પ્રમાણે કહ્યા પ્રમાણે સાધન કરનારે પંચલક્ષ મંત્ર જપને અંતે શિવની પ્રાપ્તિ માટે મહાઅભિષેક તથા નૈવેદ્ય કરી ભક્તોની પૂજા કરવી. કેમ કે શિવ ભક્તિની પૂજાથી શિવ અત્યંત પ્રસન્ન થાય છે. શિવ અને શિવ ભક્તોમાં કંઈ પણ ભેદ નથી, કેમ કે શિવરૂપ મંત્ર ધારણ કરવાથી શિવ જ છે. માટે શિવ ભક્ત શરીર તથા શિવના સાધકે શિવ બુદ્ધિ રાખવી. વેદોદિત અને સર્વ ક્રિયાયુક્ત શિવ ભક્ત સર્વ ક્રિયાને જાણે છે. જેટલો જે દેહથી શિવ મંત્ર જપે છે તે દેહથી તેટલું કર્મે કરી શિવા સાનિધ્ય થાય છે, એમાં સંશય નથી. શિવ ભક્તોથી સ્ત્રીનું રૂપ દેવી સ્વરૂપ જાણવું. જેટલા મંત્ર જપે તેટલું તેનું સાનિધ્ય થાય. માટે શબ્દ રૂપને ભજનાર બુદ્ધિમાન ભક્તિ શિવાની પૂજા કરે છે. પોતે શિવરૂપ થઈને પણ એવી શક્તિનો પૂજા કરવી. માટે ભક્ત શક્તિ મૂર્તિ લિંગને ઓળખીને પણ નિષ્કપટપણાથી તેનું યજ્ઞ કરવું. શિવના લિંગને શિવરૂપ માની સ્વાત્માને તથા દેવીને શક્તિ સ્વરૂપ માની તથા પોતાને શિવરૂપ માની નાદ રૂપને શિવલિંગ, બુદ્ધિ રૂપને શક્તિરૂપ અને માની અકારાત્મકતાના પ્રધાનમુખ પ્રણવના સમીપ ભાવથી અનન્યાશ્રિત લિંગ વિયુક્ત શિવ ભક્તનું શિવના ચિંતન પૂર્વક પૂજન કરી તે શિવરૂપ થાય. માટે શિવ મંત્રરૂપ તથા શિવરૂપ એવા શિવ ભક્તોને જે 16 ઉપચારોથી જે પુષ્ટ પૂજે છે તે ઇષ્ટ પામે છે. જે વિદ્વાન પુરુષ શિવરૂપ એવા શિવ ભક્તને પૂજન કરી ત્યાં સુષણાદિક કરી આનંદ ઉત્પન્ન કરે છે તેની ઉપર શિવ અત્યંત પ્રસન્ન થાય છે. માટે શિવ ભક્તિ સહિત પત્નીયુક્ત એવા 5, 10 કે 7 શિવ ભક્તોને શિવ શક્તિ સ્વરૂપ જાણી ભોજનાદિની પૂજા કરવી. તેમાં ધન, દેહ, મંત્ર તથા ભાવનાના વંચનના કરનારા એવો તે ઉપાસક ફરીથી ઉત્પન્ન થાય નહીં. મરણ પામેલા જે દોહાદિયુક્ત થયા હોય આ વા જન્મને દોહાદી પ્રાપ્ત થાય ન હોય તેમને ઉદ્દેશિક જે આદિ પિતા શિવનું પૂજન કરે તે શિવ ભક્તિની પૂજા કરી શિવ ભક્તોની પૂજા કરે તો મરણ પામેલો પુરુષ પણ પિતૃલોકને પામી તે કરી મુક્ત થાય. કેમ કે ક્રિયાયુક્ત 10 થી 1 તપયુક્ત શ્રેષ્ઠ, 100 તપયુક્તથી 1 જપયુક્ત શ્રેષ્ઠ. જપયુક્તિ 1000 થી શિવ આજ્ઞા વિશેષ જાણવું. લક્ષ શિવાથી 1 ધ્યાનયુક્ત વિશેષ જાણવું. કોટી ધ્યાનયુક્તથી 1 સમાધિષ્ઠ વિશેષ જાણવું. આમ ઉત્તરોત્તર વિશેષપણાથી પૂજામાં પણ ઉત્તરોત્તર વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. તે મતિપાન પુરુષો જાણી શકે નહીં. માટે શિવ ભક્તિના મહિમાને કોણ પુરુષ જાણે? જે મનુષ્ય ભક્તિ વડે શિવ શક્તિનું પૂજન કરે છે તે કલ્યાણ પામે છે. જે વિપ્ર અથર્વવાન વેદ સંમતિ એવા અધ્યાયનો પાઠ કરે છે તે શિવ જ્ઞાની થાય છે ને શિવ સહિત હર્ષને પામે છે. હે મુનીશ્વરો, હે વિષયજ્ઞ, આ અધ્યાય શિવ ભક્તોને શ્રવણ કરાવે તેને શિવ કૃપાની સિદ્ધ થાય છે. ઇતિ શ્રી મહાપુરાણે વિદ્વેષર સહિતામાય ગુજ્જર ભાષામાં 17મો અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હર હર મહાદેવ. શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. એ જ મહા આશ્રયથી આપણે શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરી રહ્યા છે. તો આપ સર્વ શિવ ભક્તોને આવતીકાલે પણ આ જ સમયે શિવ મહાપુરાણ કથામાં શ્રવણ કરવા માટે આમંત્રણ છે. આપ આપના મિત્રો, આપના કુટુંબીજનો, સ્નેહીજનો સર્વ શિવ કૃપા પ્રાપ્ત કરો. સુખ, સમૃદ્ધિ, શાંતિ અને શિવ કૃપા પ્રાપ્ત થઈ આપ સુખમય જીવન પ્રાપ્ત કરો. એવા જ મહા આશ્રય સાથે આજની આપણે આ શિવ કથાને વિરામ આપીએ છીએ. આપની જગ્યા ઉપરથી આપ એક વખત હર હર મહાદેવનો નાદ કરીશું. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.